ચૈત્યમાં પ્રવેશ કર્યા પછી ભગવાનની કૃપાથી જેને એક પણ શબ્દ બોલવાની જરૂર ન પડી ને જરૂર પડી તો ટાળ્યું, એ બધા પોતાની જાતને અભિનંદન આપીને ભગવાનને કહે કે ભગવાન, આજે વિવેકના પ્રદેશમાં એક ડગલું ચાલવાનું મને બળ આપ્યું. હરિભદ્રેશ્વરી મહારાજ એમનું એક ટંકશાળી વચન સોનાના અક્ષરે લખીને કાયમ માટે સ્મરણ કરી શકાય, વાંચી શકાય, એનું ધ્યાન કરી શકાય, એના આધારે પોતાને માપી શકાય એવું ટંકશાળી વચન છે હરિભદ્રેશ્વરી મહારાજનું કે અત્યાર સુધી આપણો નિસ્તાર એટલા માટે નથી થયો કે આપણે હિતની પ્રવૃત્તિ નથી કરી, પણ આપણે અહિતની નિવૃત્તિ નથી કરી. એ મૂળ કારણ છે. આપણને સ્તવન ગાતા ન આવડ્યું એટલે મોક્ષ નથી થયો એમ નહીં, પણ પ્રભુની હાજરીમાં વિનય સ્વરૂપે શબ્દ પ્રયોગ ન કરતા ન આવડ્યું માટે મોક્ષ નથી થયો. આજની આનંદની ક્ષણો સિદ્ધાચલ ગિરિરાજ તળેટીથી શરૂ કરી જય તળેટી પહેલાની આપણી પૂર્વ ભૂમિકા, જય તળેટીથી શરૂ કરી મા સરસ્વતી પાસે, પછી સમોસણ મંદિરમાં પ્રભુની વાણીને વધાવી, આ બાજુ બાબુના દેરા, આ બાજુ ઉપર મોતીસા શેઠની પરબ, એનાથી ઉપર આગળ જે ઈચ્છા કુંડ, સીધા રસ્તા, હિંગરાજનો હળો, જૂનો રસ્તો, અનુપચંદ શેઠ, આ બાજુ નીકળી એટલે પેલી બાજુ નવટૂંકના દર્શન આ તરફ, એમ કરતા 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 રામપોળની પછી સગાડપોળ, પછી વાઘણપોળ, એમાં શાંતિનાથ ભગવાન, એમ કરતા 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 અત્યારે દાદાની પ્રદક્ષિણા સુધી આપણે પહોંચ્યા. 1-2 મિનિટ 3 મિનિટ ખૂબ ભાવથી પેલો મંત્રાક્ષર એનાથી ચિત્તને ભાવિત કરીએ. શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર, શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર, અષ્ટાપદ આદિશ્વર, પુંડરીક ગણધરાય નમો નમઃ, પુંડરીક ગણધરાય નમો નમઃ, શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર, શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર, અષ્ટાપદ આદિશ્વર, પુંડરીક ગણધરાય નમો નમઃ, પુંડરીક ગણધરાય નમો નમઃ, શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર, શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર, અષ્ટાપદ આદિશ્વર, પુંડરીક ગણધરાય નમો નમઃ, પુંડરીક ગણધરાય નમો નમઃ, શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર, શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર, અષ્ટાપદ આદિશ્વર, અષ્ટાપદ આદિશ્વર, પુંડરીક ગણધરાય
સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર શ્રી સિદ્ધાચલ ક્ષેત્ર અષ્ટાપદયાધીશ્વર અષ્ટાપદયાધીશ્વર પુંડરીક ગણધરાય નમો નમઃ પુંડરીક ગણધરાય નમો નમઃ શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર અષ્ટાપદયાધીશ્વર અષ્ટાપદયાધીશ્વર પુંડરીક ગણધરાય નમો નમઃ પુંડરીક ગણધરાય નમો નમઃ શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર અષ્ટાપદયાધીશ્વર અષ્ટાપદયાધીશ્વર પુંડરીક ગણધરાય નમો નમઃ પુંડરીક ગણધરાય નમો પ્રકાશ થયો. અમને પણ આશા મોટી રે આદિશ્વર અલ એ અમને પણ આશા મોટી રે આદિશ્વર સિદ્ધાચલ શિખરે દીવો રે
અલબેલો 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 સિદ્ધાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો રે. મનમાં એક ભાવ એવો થાય છે, ગઈકાલ જુદી ઘટના હતી, આજે જુદી મનસ્થિતિ છે. ગઈકાલે દીવા માંડ પ્રગટ્યા હતા અને ટક્યા નહોતા. આજે દીવા પ્રગટ્યા પણ ટક્યા પણ. એટલે બીજો પ્રકાશ કરવાનું મેં સૂચન એટલા માટે કર્યું કે મનમાં એવો ભાવ છે કે આજે મારે તમને જોવા છે, મારે તમને સાંભળવા છે. કારણ કોઈ પણ વસ્તુ એક પર્યાપ્ત માત્રામાં ભોજન કરીએ પછી એ ભોજનને પચાવવાનો પ્રોપર એક અવકાશ મળવો જોઈએ. ઘણી વખત દેરાસરમાં હોઈએ, એક સ્તવન બોલ્યા પછી તરત બીજું સ્તવન, તરત ત્રીજું સ્તવન. નિષેધ નથી, પણ અનુભવી પુરુષો એમ કહે છે કે એક ચિત્ર દોરાયું હોય એની આજુબાજુ અવકાશ હોય તો એ ચિત્રની સુંદરતામાં વધારો થાય. એક ચિત્ર દોરાયું હોય અને એ ચિત્રની આજુબાજુ અવકાશ મૂકવામાં આવે, એટલે ખાલી જગ્યા રાખવામાં આવે તો એ ચિત્રની સુંદરતામાં વધારો થાય. એટલે ઘણું બધું કરવું, એક સાથે કરવું. કયો દોષ યાદ આવે છે? પહેલો કયો હતો? દગ્ધ. બીજો કયો હતો? ત્રીજો કયો હતો? અવિધિ. અને ચોથો અતિ. ખ્યાલ આવે ને? આચાર્ય ભગવાન યશો વિજય સુરેશ મહારાજ સાહેબ તો અત્યારે વચ્ચે અમદાવાદ ચોમાસા હતા, એમણે એક સરસ વાત કરી. નાનું બાળક હોય અને દેરાસરમાં પૂજા કરવા આવે તો બધા ભગવાનની પૂજા કરાવીએ, એની સાથે બધું રહીએ, બધું સરસ છે એના સંસ્કાર પાડવા માટે. પણ આપણે જો 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષથી પૂજા કરતા હોઈએ તો આચાર્ય ભગવાન તેમ કહ્યું કે એક પ્રયોગ તો કરી જુઓ. પૂજાનો જેટલો સમય હોય, તમને હું વધારવાનું નથી કહેતો, દાખલા તરીકે 30 મિનિટ પૂજા કરો છો તો 30 મિનિટમાં બધા ભગવંતને પૂજા કરવાની પ્રવૃત્તિની ચંચળતાનો પણ વિરામ લેવાનો. તો કે શું કરવાનું? તો કે દેરાસરમાં જેવા પ્રવેશી ભગવંતને અત્યંત બહુમાનથી બધા જ પ્રભુને એક સાથે પ્રણામ કરીને કહેવાનું કે તમારા કૃપાથી, તમારા થકી હું અહીં સુધી પહોંચ્યો છું ભગવાન. હવે આ 30 મિનિટ જેટલો સમય હું જે કંઈ રહું એમાં હું તમારી સાથે એક થઈ શકું એવા મને આશીષ આપજો. પછી એક ભગવાનની પાસે બેસવાનું અને એક ભગવાનના 9 અંગ ઉપર 30 મિનિટ સ્થિર થવાનો અભ્યાસ કરવાનો. આવું 4 મહિના 6 મહિના વર્ષ 2 વર્ષ નીકળે પછી બધા ભગવાનને પ્રણામ કરે તેમ એક ભગવાનને પણ પ્રણામ કરીને પછી એક અંગ ઉપર 30 મિનિટ સ્થિર થવાનું. આશય શું છે? ઘણું બધું કરવાનો આવેલો ખ્યાલ એ ઉત્તમતાના પરિચયનો અભાવ છે. કોઈ આપણને સરસ રબડી પીરસી, સરસ માલપુઆ પીરસ્યા, સરસ રસગુલ્લા ખવડાવ્યા, પછી તરત મગની દાળનો શીરો પણ ઉત્તમ છે પણ તરત જ પાછું કોઈ લાવે તો રસગુલ્લામાં પણ મજા ન જાય અને શીરાને ન્યાય ના આપી શકે. એક અવકાશ જોઈએ. આજની આ રાત હું હૃદયથી કહું, એટલા બધા મનમાં ભીના ભીના સ્પંદનોથી ભરાયેલી રાત છે. છેલ્લે સાંજના સૂર્યાસ્ત પહેલા સાધ્વીજી ભગવંતોની પાસે જવાનું બન્યું. થોડા મિત્રો સાથે હતા અને બધા સાધ્વીજી ભગવંતના ચહેરા ઉપરનો જે આનંદ, એમની પ્રસન્નતા સરસ.
એ આનંદ, એમની પ્રસન્નતા, એમનો અહોભાવ પ્રભુના શાસન માટેનો. અને મોટા માર સાહેબની પાસે જ્યારે બધા બેઠા હતા ત્યારે આજ અચાનક ફરી પાછું આખું ગીત બધા સાધ્વીજી ભગવાન કે અમે બધા આખો દિવસ બસ એ ગીતમાં સ્થિર છીએ. પછી બધા એ ગીત ગાયું ત્યાં. એ જ્યારે અમે અડધો એક કલાકમાં એ કરીને બહાર નીકળ્યા ત્યારે એમ થાય કે ભગવાન જ્યારે આવી ઉત્તમ ક્ષણો આપે પછી એ ઉત્તમ ક્ષણોને સ્થિર કરવા માટે સમયનો અવકાશ પણ આપવો જોઈએ. આપણે અંદર બેઠા હતા ત્યારે એક ભાઈએ મને કહ્યું કે અમને એક સ્તવન બીજું ગાવું છે. મેં એમને કદાચ મનમાં એમનો ભાવ ન સાચવી શક્યો હોઈશ તો ક્ષમા કરજો, પણ મેં એમનું મન રાખવા એટલું કહ્યું કે એક મુખડું ખાલી લેજો. એની પાછળનો એક ચોક્કસ આશય છે. આવા શિબિરના દિવસો જ્યારે સ્વાધ્યાયના હોય છે ત્યારે આપણે રોજિંદુ જે કંઈ કરીએ છીએ એ કરવા માટેની દુનિયામાં નથી પ્રવેશતા, પણ જે કંઈ કરી રહ્યા છે એમાં ઉત્તમતાનો વિકાસ કેવો થાય એ માટેની સામૂહિક યાત્રા કરતા હોઈએ છીએ. એટલે આપણે ભાવના સ્વરૂપે ભાવના પણ નથી લેતા, કારણ કે મને ખબર છે કે ભાવનાનું સ્વરૂપ શું હોઈ શકે અને હજી આપણી યોગ્યતા નથી થઈ, એટલા માટે આપણે દેરાસરમાં ભાવના સ્વરૂપમાં પણ વિશેષ નથી જતા. મારા મનમાં મનોરથ છે કે દાદાનું અભિષેક શું હોઈ શકે. જે ગ્રંથોમાં વર્ણન વાંચ્યું છે કે દાદાનો અભિષેક શું હોય, દાદાના અભિષેક વખતની ચિત્તવૃત્તિ શું હોય, ચિત્તવૃત્તિ શું હોય, વાતાવરણ શું હોય, દ્રવ્યો શું હોય, એ જે કંઈ ગુરુ ભગવાન પાસેથી સાંભળ્યું છે ત્યારથી મનમાં મનોરથ છે, પણ હજુ સુધી સમૂહમાં કરાવવાનો હિંમત થતી નથી. એટલા માટે હિંમત નથી થતી, મને એમ થાય થોડાક જ્ઞાનથી પરિપક્વ થઈએ, થોડીક સમજણ વિકસાવીએ અને પછી એક પણ સૂચના વિના બધા સમૂહમાં હોઈએ અને જે મનોરથ સેવ્યા છે એવા સ્વરૂપે થાય તો એનો મનોરથ સચવાય. ખ્યાલ આવ્યો? તમને એક વાત કહું, આજે વાત નીકળી તો ભગવાનની ભક્તિનું આપણું જે કંઈ પણ કર્તવ્ય છે એ ઇન્દ્ર મહારાજા આદિનું આલંબન છે, અનુકરણ છે. આપણે કરીએ છીએ શું? અનુકરણ કરીએ છીએ. તો અનુકરણ કરતી વખતે શું ધ્યાન રાખવું પડે? એમણે કેવું કર્યું એને હું કઈ રીતે વધુ ને વધુ એમની નજીક હોય એવું કરી શકું, તો એ અનુકરણ થયું. અને પરમાત્મા ભક્તિનો આખો વિસ્તાર કોઈ મનુષ્યને પ્રકૃતિએ સોંપ્યો નથી, કારણ કે પરમાત્માની ભક્તિ માટે બે તત્વ જોઈએ, એક વિશિષ્ટ પુણ્ય અને વિશિષ્ટ પ્રકારનો વિવેક. બે વસ્તુ ભેગી જોઈએ. એનું સ્વામિત્વ ઇન્દ્ર મહારાજા આદિની પાસે છે. અને એટલે આપણે કોઈ પણ ઘટનાના વર્ણનમાં, આનો અર્થ એવો નથી કે કોઈ અભિષેક કરે છે એને નિષેધ કરવો, તે વખતે ન જવું, એવી વાત નથી. તમે સમજી શકશો મારો આશય. પણ મને મનોરથ છે કે થોડા વર્ષો સ્વાધ્યાયના પ્રામાણિકપણે જો જાય, ધીમે ધીમે પ્રભુના શાસનને સમજીએ, પ્રભુના શાસનની રીતને સમજીએ, પ્રભુના શાસનની શૈલીને સમજીએ અને જીવનમાં એકાદ અભિષેક થશે ને, જન્મ જન્મ સુધી એનો સ્વાદ આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. બેસે છે આ વાત? અને એટલે આજની રાત મેં આ પ્રકાશ પણ એટલા માટે કર્યો કે મને તમારા બધાના ચહેરા જોતા જોતા તમારામાંથી સ્વાભાવિક રીતે કોઈને આજના આનંદ માટે, આ સ્વાધ્યાય શિબિર માટે અથવા કોઈ અંદરની પોતાની થયેલી અનુભૂતિને પ્રગટ કરવાનો ભાવ થતો હોય. વાહ, ખ્યાલ આવે? તો મારે તમને સાંભળવા છે. અને સાંભળવું કોટલેસ તૈયાર રાખજો, એક બહેનો બાજુ, શક્ય હોય તો એક ભાઈઓ બાજુ. અરે સ્વાભાવિક રીતે કોઈને મન હોય, જો કોઈ કમ્પલસરી બોલવું કે કોઈને એવી કઈ, અહીંયા કે આપણે પેલી નાના સ્કૂલમાં હતા ને વક્તૃત્વ સ્પર્ધા રાખી છે ને કોણ સારું બોલે ને એ બધો ભાવ નથી. પણ હા, કોઈને મન થાય કે આ 72 જિનાલય, આ
આયોજન, હું કેવી રીતે આવ્યો, મને શું અનુભવ થયો. અને બને ત્યાં સુધી એક વસ્તુ યાદ રાખજો, બુદ્ધિથી બોલવા જશો તો લાંબુ પણ થશે ને થાક પણ લાગશે. બટ ધ વર્ડ્સ આર ફ્યુ વેન ધ હાર્ટ ઇઝ ફૂલ. જ્યારે હૃદય ભરેલું હોય ત્યારે શબ્દો ઓછા નીકળે. જે કંઈ બોલો એ હૃદયથી બોલજો. ક્યાં પોતાના ભાવને પ્રગટ કરજો, ક્યાં જગતપતિની સાથેનો કોઈ સંવાદ કરજો. આનંદ આવશે. અને મને પણ એમ થાય કે અત્યારે આપણે ક્યાં બેઠા છે ખબર છે? ક્યાં બેઠા છીએ આપણે? દાદાના રંગમંડપમાં બેઠા છીએ. અત્યારે આપણે બધા બેઠા છીએ ક્યાં? દાદાના રંગમંડપમાં. અને દાદાના રંગમંડપમાં આપણે પ્રતીક્ષા કરીએ છીએ કે દાદાની પાસે ક્યારે પહોંચ્યો. હા, ત્રીજી પ્રદક્ષિણા થોડીક છેલ્લી રહી છે હજુ. ચલો, એટલે આવતીકાલની પ્રતીક્ષા. કાલે સવારે મારો દાદો ઋષભ. આજે છે ને મન થાય, આજનો દિવસ એવો છે, આમ હળવાશની વાત છે, તત્વ પણ છે અને એક ભક્તિ પણ છે, એક રમૂજ પણ છે કે આજે સવારથી એવું બની રહ્યું છે કે જેણે જે માંગ્યું કે ઈચ્છ્યું એ બધું આજે ફળ્યું છે. સવારે આપણે રોટલા દહીંની વાત નીકળી, નવકારસીમાં શું આવ્યું? રોટલા દહીં આવ્યા. આજે સોન ચંપોની વાત નીકળી અને સીધા બપોરે સ્વાધ્યાયમાં પહોંચ્યા તો જેની કોઈ કલ્પના નહીં, કોઈ વ્યવસ્થા આપણે વિચારી નહોતી, અને પ્રભુએ શું મોકલી આપ્યા? સોન ચંપો. એ પરિવાર એ મિત્રો લઈને આવ્યા. એક મિત્ર સવારે દહીં મળ્યું ને પછી એના મનમાં ભેગા નામ નથી દેતો. પછી એ વાત તો થઈ કે બધું સરસ પણ રસગુલ્લા હોય તો મજા આવે. અને કોઈને કહ્યું નથી. અને સાંજે 24 પહોંચ્યા તો શું આવ્યા? એટલે એનો મતલબ એ થયો કે સાવધાન રહેજો, બધું સાંભળે છે ને પૂરું કરે છે. હા, એ બધું સાંભળે છે. સેજ ફીડબેક મને બહુ ઓછો, સેજ ફીડબેક, સેજ. આનાથી વિશેષ શું વિશેષ? અમે સાધ્વીજી ભગવંત પાસે અંદર પહોંચ્યા. પહેલી કે બીજી રૂમમાં જે સાધ્વીજી ભગવંતો હશે, જે લોકો નજીક હતા એમને ખ્યાલ છે, દળ આંસુ કન્ટિન્યુઅસ ગયા. કારણ કે સાધ્વીજી ભગવંત એમ બોલ્યા કે હજી 5 મિનિટ પહેલાથી આ બહેન બાજુમાં ઊભા છે, એમને કહી રહ્યું છું કે દીપકભાઈ 2 મિનિટ માટે મળી શકે કે નહીં? અને કોનો સંપર્ક છે, કોણ એમને લઈ કહી શકે, કોણ એમને લાવી શકે? અમે તો પરિચિતમાં છે નહીં, પણ દીપકભાઈને 2 મિનિટ પણ મળવું છે. એમ કરીને બેનની સાથે હજી વાત કરે. અમે ત્યાં પહોંચ્યા, મથેણ વંદામી કર્યું અને સાહેબની આંખમાંથી દળ આંસુ જાય કે હજી તો હું ભગવાનને આજે અંદર રૂમમાં પ્રાર્થના કરું છું અને તમારો અવાજ સંભળાયો છે. એનો મતલબ રસગુલ્લાની વાત હોય તો હરવાસમાં કહીએ આપણે, પણ મૂળ તત્વ એ છે કે દાદા પ્રસન્ન થઈને આપવા બેઠા છે. તો જે બોલીએ, જે ઈચ્છીએ, જે કંઈ કરીએ એની તૈયારી રાખીએ કે એ પૂરું કરવા માટે બેઠા છે. અને એકવાર આવો ધીંગો ધણી પ્રસન્ન થઈને આપવા બેઠો હોય ત્યારે ઈચ્છવામાં કે માંગવામાં ટૂંકા ન પડીએ. હા, હા, કેવી 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 આ 2 દિવસ હજી તો પસાર થયા આપણને. હવે શબ્દ મળે. જ્ઞાનીઓના વચન છે, ખબર? જ્ઞાન ધ્યાન કિરિયા સાધનતા કાઢે પૂર્વના કાળ. જ્ઞાન ધ્યાન કિરિયા સાધનતા કાઢે પૂર્વના કાળ. એક નાનકડો ટેસ્ટ.
2 દિવસ માટે આપણે અહીંયા આવ્યા, એટલે 3જો દિવસ કાલે થશે. કાલે બપોરે તો આપણે છૂટા પડશું. આમાંથી કેટલા એવા હશે કે જેને આટલા કલાક બેસવાનો લગભગ અભ્યાસ નહીં હોય? એમ આઈ રાઈટ ઓર રોંગ? હા દલીચંદભાઈ, વાત સાચી કે ખોટી? આટલા કલાક આટલી શાંતિથી અને આટલી સ્થિરતાથી આટલા ડાયા ડમરા આપણને કોણે બનાવ્યા? હા, આટલા ડાયા ડમરા આપણને કોણે બનાવ્યા? એ દાદા ઋષભદેવ પ્રભુ, એની છાયામાં આપણે સંસારી માણસો, આપણા શ્રાવક જીવનના પણ કોઈ આચાર નહીં, માર્ગાનુસારીની પણ હજી આપણી ભૂમિકા નહીં. એવા પણ આપણે થોડીક ભગવાન પ્રત્યેની પ્રીતિથી અહીં આવ્યા પછી આટલા કલાક સુધી પ્રભુની વાણી સિવાય ક્યાંય આપણે ડાયવર્ટ નથી થયા. કોઈ વિધાનમાં કાંઈ કોઈ સ્વરૂપે, એક શ્રાવકના આચાર સ્વરૂપે પ્રભુના સવારે દર્શન, ધૂપ અને દીપ, બપોરે પૂજા અને રાત્રિનો આરતી મંગળ દીવો, એ નિત્ય આચાર એના સમયે સચવાયો, એ ભગવાનની કૃપા. બાકી આપણા જીવનમાં એટલો આચાર પણ નથી. આપણે તો આપણી અનુકૂળતાએ, આપણા ટાઈમે, જ્યારે સમય મળે ત્યારે થોડું ઘણું આપણા ગમતું, આપણી રીતે આપણું ગમતું કરી લઈએ અને માનીએ કે ધર્મ કર્યો. તો આ 2 દિવસ જ માત્ર પસાર થયા. પ્રામાણિકપણે કહો, અંદરથી આનંદનો અનુભવ કેવો? હા, અંદરથી આનંદનો અનુભવ કેવો? હા, શબ્દોથી વર્ણન થાય એવું નથી, વાત સાચી છે. એનો મતલબ એ થયો, આ પ્રભાવ કોનો ખબર છે? રૂડી ને રડિયાળી રે વીર તારી દેશના રે, એ તો ભલી યોજનમાં સંભળાય, સમકિત બીજ આરોપણ થાય. રૂડી ને રઢિયાળી રે વીર તારે દેશના અને પછી કયા શબ્દો મળે છે? 6 મહિનાની રે ભૂખ રસ સમે રે, 6 મહિનાની રે ભૂખ રસ ક્ષમે, સાકર દ્રાક્ષ તે હારી જાય, સાકર દ્રાક્ષ તે હારી જાય, કુમતી જનના મદ રઢિયાળી રે વીર તારી દેશના રે. જ્યારે જ્યારે આવો આનંદનો અનુભવ થાય ને, ત્યારે સમજવાનું કે ભગવંતની વાણી, એના પૂતગલો આપણી નજીક આવ્યા અને આપણને સ્પર્શ્યા. એના પ્રભાવે આપણી બેઠેલા ખુરશી પર આટલા બધા વડીલો છે. મને ઘણીવાર વિચાર પણ આવ્યો આ 2 દિવસમાં, કેટલાયને ઉંમરના કારણે, શારીરિક સ્થિતિના કારણે આટલો સમય બેસવું
પાણી વગેરેની જરૂરિયાત, બીજી શરીરની જરૂરિયાતો એને કેવી રીતે સંતોષવી, પણ આમાંથી મોટા ભાગના એક પણ ફરિયાદ નહીં, એક પણ શબ્દ નહીં. બપોરે હું ગઈકાલે બપોરની વાત કરું, એક વડીલ સુરેન્દ્રભાઈ અમદાવાદના, એમના શ્રાવિકા, કેટલી ઉંમર, ધીમે ધીમે બપોરે 2 વાગે હું દેરાસર માટે જ્યારે આ ગઈકાલે લગભગ આવ્યો, એ વખતે ભર તડકાની અંદર એ પોતાના શ્રાવિકાનો હાથ પકડી ધીમે 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 દેરાસરથી નીકળીને રૂમ તરફ જતા હશે. મને મન થયું કે કોઈ નજીકમાં દેખાય તો કહું કે કોઈ સાધન હોય, કોઈ પેલી વ્હીકલ હોય તો એમને બેસાડીને લઈ જઈએ. પણ તમે માનશો નહીં, મારી સ્થિતિ એવી હતી કે કોઈ આજુબાજુ હતું નહીં, બીજો કંઈ ખ્યાલ નહોતો કે કોને કહું. અને મેં એમને ખાલી પૂછ્યું કેમ છો, અને મારી ભ્રમણા તૂટી ગઈ. મને કહે એટલો આનંદ છે, એટલો આનંદ છે, એટલો આનંદ છે, તમે જરાય મૂંઝાશો નહીં. હા, તમે સમજો શું ઘટના શું છે. અને પછી ભાભી મને નવકારશી આપણે કે વાપરવાનું હતું ત્યાં ગાડીમાં બેઠા હતા. પછી મને કહે હવે હું પોપટ કે પોપટી બનીને આવીશ ને તો મને ઉડાડતા નહીં. મને ખબર છે કે તમને પ્રકૃતિ ગમે છે, એટલે હું પોપટ કે પોપટી બનીને પણ આવીશ, ત્યારે તમે મને ઉડાડતા નહીં. એટલે આટલા બધા વડીલો બેઠા છે, તમે દિલથી કહું છું, હું હૃદયથી તમારી શ્રદ્ધાને અને તમે ઝીલેલા પ્રભુના વચનના આંદોલનોને હું હૃદયથી વંદન કરું છું. એ સિવાય શક્ય ન બને. અહીં બેઠા છે શિહોરના હરેશભાઈ, આદરણીય કુમારપાળભાઈ વી શાહની સાથે વર્ષો સુધી ચતુર્વિધ સંઘની સેવા અને ભક્તિમાં બહુધા જીવન જેમણે પસાર કર્યું છે, પાછલી રોમાં બેઠા છે. થોડા દિવસો પહેલું એ પગ હેર ક્રેક આવી, કેન્સલ કરેલું, પણ અંદરથી પ્રભુના શાસનની પ્રીતિ કેવી કે ડૉક્ટરને પાછું કીધું કે ચેક તો કરો શું છે, નીકળાશે કે નહીં, નીકળાશે કે નહીં. જે થયું હશે, ડૉક્ટરને એમણે ગોળી આપી કે ડૉક્ટરે એમને ગોળી આપી મને ખબર નહીં પડી, પણ ઓફિશિયલી ડૉક્ટરની સાઇન લઈ દીકરાને તૈયાર કરી અને દીકરાને લઈને ફરી પાછા આવી ગયા. અહીંયા પગમાં ક્રેક અને અંદરના જન્મ જન્મની ક્રેક કેમ સંધાય એના માટે આવીને બેસી ગયા. હા, હું આ બધું જ્યારે જોઉં ત્યારે શ્રી સંઘ માટે વારંવાર અહોભાવ અંદરથી ઉછળે. એને ખબર છે ક્યારે વગાડવું. અને એટલે આવી રાત્રિની ક્ષણોમાં નવા કોઈ બીજા વિચારો કે નવી કોઈ ગીતો કે નવી કોઈ પ્રવૃત્તિમાં મન નથી થતું. મને એમ થાય કે આપણે બધા વાગોળીએ કે આપણને શું મળ્યું, આપણને શું મળ્યું, આપણને શું મળ્યું. અને અનેક ચરિત્રો સાક્ષી પૂરે છે કે ધર્મ ક્વોન્ટિટીમાં કરનારા કરતા એકાદ ધર્મ પણ ક્વોલિટીનો જેણે કર્યો એની જન્મ જન્માંતરની કથાઓ જ્ઞાનીઓએ લખી છે. હા, એકાદ દર્શન, એકાદ મુનિ, એકાદ શ્રમણી ભગવાન, એને અપાયેલું એકાદ દાન. એનો અર્થ એવો નથી કે બધાનો ન આપવાનો, આશયની વાત છે, પણ જે કરીએ એ કરતા પહેલા પણ અવકાશ હોય. મનોરથ સેવાના શરૂ થાય, હવે હું જઈશ, હવે હું જઈશ, હવે હું જઈશ, પણ અવકાશ જ ન રાખેલો હોય. 9 થી 10 અહીંયા, 10 થી 11 અહીંયા, 11 થી 12 આ, 12 થી 1 પેલું, 1 થી 2 પેલું, તો કાંઈ ન ઉગે. પણ એ નક્કી હતું કે જઈશું, 72 જિનાલય જઈશું. સાધુ અને સાધ્વીજી ભગવંતો છે અને એમનો ભાવ છે કે ગિરિરાજ સંદર્ભમાં કંઈ બેસાય, ગિરિરાજના કોઈ ભાવ પ્રદેશમાં જવાય. કોઈ વિષય ખબર નથી. સાહેબનું આ નાનકડું પુસ્તક પુણ્ય પાપની બારી એ લઈને બેઠા હતા અને 2 દિવસમાં હજી એમ લાગે કે આ ચોપડી પણ પૂરી નહીં કરી શકીએ, એટલું ઊંડાણ. અને આપણે બધા સાથે મળીને એક એક ડગલું ચાલતા ચાલતા જ્યાં જ્યાં ભીતરમાં જે જે આનંદ થાય, ભગવાને જે જે કરાવે એમાં આપણે બધા વહેતા રહ્યા. એટલે આજની રાત્રિ એક એવો પણ મનોરથ મનમાં થાય કે કાલે સવારે માંગવું જ છે ને. આજે તો એક મને માંગવાનું મન થયું છે
તમે બધા જ અંગત મારા છો એટલે કહેવાનું મન થઈ જાય છે. હું એકલો નહીં માંગુ, તમે પણ કોશિશ કરજો, ઈચ્છા કરજો. આજે ઋષભદેવ ભગવાનને કહેજો, ભગવાન આખી રાત્રિ તમારી પાસે છે હો, પણ સવાર પડે તે પહેલા સિદ્ધશિલામાંથી મરુદેવા માતાને બોલાવી લાવજો અને મારા નયનોમાં મરુદેવા માતા સવારે જાગું ત્યારે મને જીવતા મારી પાસે જોવા મળવા જોઈએ, કે જેમની આંખે હું તમારા દર્શન કરી શકું. હા, હે દાદા આપવા જ બેઠો છે તો ખાલી રસગુલ્લાથી કેમ સંતોષ માનીએ? આપવા જ બેઠો છે ને તો મરુદેવા માતા સિદ્ધશિલામાં છે. પણ એ સિદ્ધશિલામાં આજે સાંજે જ પેલા સાધ્વીજી ભગવાન સાથે વાત નીકળી, નીકળતા 3 સાધ્વીજી ભગવાન ઊભા હતા, એટલા બધા ભીના ભીના હતા. પછી કંઈક વાત નીકળી એટલે મેં એમને કહ્યું, આચાર્ય ભગવાન કલાપુણ સુરેશ્વરજી મહારાજા એવું કહેતા કે ક્યારેક જીવનમાં એવું બને કે આપણને અકારણ આનંદનો અનુભવ થાય, આપણને અકારણ આનંદનો અનુભવ થાય. પ્રાય કરીને વર્ષો પહેલા સોલાપુરની અંદર સાહેબની પાસે બેસેલો હતો, રાત્રિનો સમય, સાંજના ગયો હોય. પછી સાહેબે કહ્યું કે 10 વાગ્યા પછી આવો ને, બેસીશું આપણે. સોલાપુર મહારાષ્ટ્રનું ગામ. અને રાત્રે 10 વાગ્યા પછી ત્યાં પહોંચ્યો એટલે મહાત્માએ કહ્યું કે થોડું અંધારું હતું. મહાત્માએ કહ્યું કે સાહેબ રાહ જુએ છે, આવો ને અંદર. ત્યારે હું અંદર ગયો અને એ વખતે લગભગ 2, 2.5, 3 કલાક એ જે સમય આખો સાહેબે જે સ્વરૂપે અર્હંત તત્વ એની સાથેની જે સ્વરૂપની અનુભૂતિ થઈ હશે, એમાં એક વાત યાદ આવી મને કે ક્યારેક આપણને અકારણ આનંદનો અનુભવ થાય. કોઈ સ્વજન નથી મળવા આવ્યું, કોઈ ધનની પ્રાપ્તિ નથી થઈ, કોઈ બીજું કારણ નથી, પણ અંદરથી અકારણ આનંદ 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 થતો હોય તો એનું કારણ શું હોઈ શકે? તો પૂજ્યશ્રીએ કહ્યું કે 14 રાજલોકમાં જેને સિદ્ધ બનવાનું નજીક હોય એવો આત્મા, આયુષ્ય ઓછું છે, બીજા કર્મ વધારે છે, તો કઈ પ્રક્રિયા કરે? બરાબર છે, પણ કઈ પ્રક્રિયા કરે? યાદ આવે છે શબ્દ? કેવલી સમુદ્ઘાત. બહુ સુંદર શબ્દ. એટલે સમુદ્ઘાત એટલે શું કરે? હું જાડી ભાષામાં સમજાવું, આપણા જેવાને સમજાય રીતે. આયુષ્ય અમુક સમયનું છે અને આયુષ્ય કર્મ સિવાયના નામ કર્મ વગેરે કર્મના દળિયા વધારે છે. હવે કર્મ ખપ્યા નથી તો મોક્ષ પહોંચાય નહીં, અને આયુષ્ય પૂરું થઈ જાય તો એક વિષમ સ્થિતિ જન્મે. કારણ કે નવું આયુષ્ય બંધાયું નથી, નવા કર્મ બીજા બંધાયા નથી. તો શું કરે? તો કે પોતાના બધા આત્મ પ્રદેશોને દેહથી બહાર કાઢે. પોતાના બધા આત્મ પ્રદેશોને, એ એમની એવી ભૂમિકા છે કે એ યોગના બળે આ બધું કરી શકે. એટલે પોતાના આત્મ પ્રદેશોને દેહથી બહાર કાઢે અને 14 રાજલોકની અંદર એને વ્યાપ્ત કરે. એટલે 14 રાજલોકમાં વ્યાપ્ત થાય પછી બધાને પાછા પોતાની અંદર સ્થિર કરે. તમને જાડી ભાષામાં કહું, તમે મમરા ભરો ને ડબ્બામાં, તમને એમ લાગે કે ભરાઈ ગયો છે ડબ્બો, પણ હજી તમારે જેમાંથી ભરો છો એ હજી હોય. પછી તમે કરો છો પ્રોસેસ, શું કરો છો ખબર? હા, આ કેવલી સમુદ્ઘાત. એક્ઝેક્ટ મને સાહેબે આ જ ઉદાહરણ આપેલું એટલે કહું છું. આપણને ટલ્લે પડે એવું જ ગુરુ તો કહે ને. એટલે ડબ્બો મમરાનો તમે હલાવો ને એટલે હલવાના કારણે જગ્યા થઈ જાય. જગ્યા થઈ જાય એટલે ઉપરનો મમરાનો જે ઊંચો ટેકરો થયેલો હોય એ અંદર અંદર બેસી જાય, એટલે ફરી પાછા 100, 200, 300 ગ્રામ અંદર આવી જાય. એમ આત્મ પ્રદેશોને મોક્ષે જતા પહેલા થોડા સમય જેને બાકી છે, કેટલા શુદ્ધ આત્મ પ્રદેશો હોય એ બધાને 14 રાજલોકની અંદર આમ વ્યાપ્ત કરે. એટલે પેલા બાકીના બધા જે કર્મ હોય એ જગ્યા લઈને ખરી જાય. ખરી જાય એટલે બધા આત્મ પ્રદેશોને પાછા પોતાની પાસે લઈ લે અને પછી સીધું આયુષ્ય પૂર્ણ થાય. હ્રસ્વ સ્વર બોલીએ
અ ઈ ઉ રૂ એ સમયે સિદ્ધિ પ્રક્રિયા થાય, આત્મા છૂટે, ક્યારેય શરીર ધારણ ન કરવાના ભાવ એના સ્વરૂપ સાથે સિદ્ધ ગતિએ સ્થિર થઈ જાય. તો ત્યારે કલાપુણ શ્રી મહારાજે એવું કીધેલું કે જીવનમાં જ્યારે પણ આવો અકારણ આનંદ થાય ને તો યાદ રાખજો, કોઈને કોઈ સિદ્ધ ભગવાનનો આત્મા કેવલી સમુદ્ઘાતની ક્રિયા કરતો હશે, જેના કશાય મંદ હશે એને નજીકથી એનો સ્પર્શ થતો. જેના કશાય મંદ હોય, દાખલા તરીકે આપણે 4 ગોદડા ઓઢ્યા હોય તો બહાર બરફનો ટુકડો કોઈ લગાડે તો આપણને સ્પર્શ ન કરે, પણ આપણે પતલી ચાદર જ પહેરી ઓઢી હોય અથવા તો એ પણ ન ઓઢી હોય ને મલમલનું ખાલી પહેરણ પહેર્યું હોય અને કોઈ બરફ આવે તો ઠંડક સ્પર્શે ને. એવી રીતે જેને કશાયનું આવરણ વધારે હોય એને એનો સ્પર્શ અનુભવવા ન મળે, પણ જેના કશાય મંદ થયા હોય એને સિદ્ધના પવિત્ર આત્મપ્રદેશો એટલે એ આત્માના એનો આનંદ એટલો બધો ભરેલો છે કે જે આનંદનો આપણને સ્પર્શ થાય અને આપણને અકારણ આનંદની અનુભૂતિ થાય. આજે અચાનક અજવાળાના ઉઘડ્યા 7 કમાડ રે, અજવાળું રમે ઓ અજવાળું રમે, ઓ અજવાળું રમે. આજ અચાનક અજવાળાના ઉઘડ્યા 7 કમાડ રે, અજવાળું રમે, ઓ અજવાળું રમે. આજુબાજુ અજવાળાને ઝરમર ભીના ઝાડ રે, અજવાળું રમે. આજુબાજુ અજવાળાને ચર્ચમાં ભીના દ્વાર રે, અજવાળું રમે, ઓ અજવાળું રમે, ઓ અજવાળું રમે. જેટલી આત્માની પોતાની રિસેપ્ટિવિટી. બહુ બેને સરસ સવાલ રીટાબેને પૂછ્યો, આ આનંદ કેટલો સમય ટકે? હવે હું તમને કહું, આપણે બ્લોટિંગ પેપર, સાદું પેપર, પથ્થર અને ધૂળ, આ 4 પાત્ર આપણી પાસે છે. સહીનો ખડિયો લીધો, સહીનો ખડિયો લઈને રેતીની અંદર એક ટીપું પાડ્યું, શું થાય? કેટલો સમય ટકે? તરત સુકાઈ જાય, નોંધ પણ ન રહે. સાદું પેપર છે, એની ઉપર સહીનું એ ટીપું પાડ્યું તો 5 મિનિટ 7 મિનિટ ટકી શકે, પછી સુકાઈ જાય. બ્લોટિંગ પેપર એની ઉપર પાડ્યું તો ફેલાઈ જાય અને અંદર ભીનાશ ઘણા સમય સુધી રહે. એ કરુણા કોનામાં ઝીલાય છે? વૃક્ષ જીવ છે, રેતી જેવો છે, કેટલાક પથરા જેવા હોય, કાંઈ સ્પર્શે નહીં, અડે જ નહીં, એટલું ભારે કર્મીપણું હોય. એટલે આપણે ત્યાં લખ્યું શત્રુંજયમાં પણ અને બીજા બધામાં પણ કે આ પેલો ગિરિવર દર્શન કયો શબ્દ વાપર્યો? વિરલા પાવે. કયો શબ્દ વાપર્યો? વિરલા પાવે. વિરલા શબ્દ જ્ઞાનીઓ એમને ન વાપરે. એટલે આપણી ભૂમિકા જે હોય એ પ્રમાણે ટકે. અતિ અલ્પ કશાય હોય તો એ પોતાની અંદરની અનેક જન્મોની યાત્રા એ પણ પૂરી કરી નાખે. કારણ કે બળ એન્જિન કયું છે? પછીની ક્ષણોમાં એટલે પછીના સમયમાં જે આત્મા સિદ્ધ થવાનો છે, આ સિદ્ધ ભગવાનની વાત આવે ને ત્યારે આચાર્ય ભગવાન મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજ યાદ આવે. અને મુક્તિવલ્લભ સુરી મહારાજે નૌપતજીના પ્રવચનોના પુસ્તકમાં એક જગ્યાએ સિદ્ધ પદમાં લખ્યું છે કે શાસ્ત્રો એમ કહે છે કે આપણે નિગોધમાં હતા ત્યારે કોક એક આત્મા સિદ્ધ થાય એટલે એક આત્મા નિગોધમાંથી બહાર નીકળે તો
તો મારે એ સિદ્ધ ભગવંતની પાસે જવું છે કે જે સિદ્ધ થયા અને હું નિગોધમાંથી નીકળ્યો. અને મારો જ્યારે મોક્ષ થાય તો સિદ્ધનો નિયમ છે કે જે જગ્યા ઉપર આયુષ્ય પૂર્ણ થાય એક્ઝેક્ટ એ જ જગ્યા ઉપર સિદ્ધના સ્થાનમાં મારા આત્મપ્રદેશો ગોઠવાઈ જાય. તો મુક્તિવલ્લભ શ્રી મહારાજે એક ભાવથી એક ભાવ વિશ્વ એવું રચ્યું છે કે હે ભગવાન, હું જ્યારે નિર્વાણ પામું ને ત્યારે મને એવું જ ક્ષેત્ર આપજો કે જે ક્ષેત્રમાં એકદમ ઉપર પેલા સિદ્ધ ભગવાન હોય કે જેના થકી હું વ્યવહાર રાશિમાં આવ્યો હોઉં. હા, અને હું સીધો જઈને એમની જ બાજુમાં, પછી તો આત્મપ્રદેશમાં કેવું હોય ખબર છે, એકમાં એક બધા સમાઈ જાય, કારણ કે પૂતગલ નથી, આત્મપ્રદેશ છે. એનું સાદું ઉદાહરણ શું છે? એક રૂમ છે, એમાં એક દીવો મૂક્યો છે, તો દીવાનો પ્રકાશ આખી રૂમમાં હોય. એમાં 5 દીવા મૂક્યા તો 5 નો પ્રકાશ પણ સમાઈ જાય. એમાં 500 દીવા મૂક્યા તો 500 નો પ્રકાશ પણ સમાઈ જાય. આ તો હજી વર્ગણા છે, પેલા તો આત્મપ્રદેશો છે. અને એટલા માટે અનંત સિદ્ધો એકબીજાની સાથે એકમેક આપણને એમ લાગે અને છતાં એકબીજાને ક્યાંય અડ્યા વિના પોતાના અસ્તિત્વમાં સ્થિર હોય એ સિદ્ધ સ્વરૂપની અવસ્થા છે. પણ મુક્તિવલ્લભ શ્રી મહારાજ લખે કૃતજ્ઞતાનો ભાવ કેવો કે કયા સિદ્ધ ભગવાન થતા કે જેના કારણે હું વ્યવહાર રાશિમાં આવ્યો, તો મારે એમને આભાર થેન્ક યુ કહેવા માટે ત્યાં જવું છે કે તમારા થકી હું વ્યવહાર રાશિમાં નીકળ્યો. એટલે આવી ક્ષણો મળે. તમને કોઈને ભાવ થાય, આજે ઈચ્છા એવી છે કે હું ઓછામાં ઓછું બોલું અને છતાં અટકતો નથી હું. એનું પણ કારણ છે, હું બોલતો નથી, તમારા હૃદયના ભાવ મને બોલાવે છે. તમારા બધાના હૃદયની શ્રદ્ધા, એના કારણે અંદર એટલા બધા શુભ વિચારો આવે અને એમ થાય કે બસ કહેતા રહેવું, કહેતા રહેવું, કહેતા રહેવું, એટલે બોલાઈ જાય છે. પણ મનમાં એક ભાવ છે, તમારામાંથી પણ કોઈને મનમાં હોય, જરૂર આ બંસરી ચાલુ રહેશે, સંતૂર ચાલુ રહેશે, ક્યાંક અંદર કંઈ રણઝણતું હોય તો, પણ કોઈને પણ ભાવ હોય, કાં તો ભગવાન પ્રત્યે આભારનો, ક્યાં તો કોઈ બીજો કોઈ નવી પ્રશ્નોત્તરીમાં એટલે નહીં જતા કે આજે ખાલી તૃપ્તિના ભાવમાં રહીએ. હા, પ્રશ્નો તો અનંત છે. અને આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન શ્રી મહારાજ શિબિરની અંદર પોતાના હાજરીમાં, પોતાના સમયમાં જ્યારે અમે બેસતા ત્યારે સાહેબ એમ કહેતા કે જ્ઞાન લેવા બેસીએ ને ત્યારે 2 વ્રત લેવા જોઈએ. જ્ઞાન લેવા બેસીએ ત્યારે કયા વ્રત લેવા જોઈએ? 2 વ્રત લેવા જોઈએ. એક જિજ્ઞાસા પરિમાણ. એક વ્રત કયું? એટલે કે બહુ જિજ્ઞાસા તો ઘણી બધી હોય, પણ અત્યારે ના, મારે પરિમાણ કરવું. પરિગ્રહ પરિમાણ છે ને, એમ જિજ્ઞાસા પરિમાણ. અત્યારે ગિરિરાજ, સિદ્ધાચલ, આદિશ્વર ભગવાન, હા, એના અંતર્ગત કોઈ જિજ્ઞાસા હશે તો કહીશ. એટલે જિજ્ઞાસા પરિમાણ અને ઔત્સુક્ય વિરમણ. ઔત્સુક્ય એટલે ખાતી કુતૂહલ ખાતર, પૂછવા ખાતર, એનો જવાબ મળે તો ઠીક, ન મળે તો ઠીક. તો એવા બધા પ્રશ્નોથી વિરામ લેવાની કોશિશ કરવી જોઈએ. ધર્મ એ ચર્ચાનો વિષય નથી. ધર્મ એ તો અનુભૂતિનો પ્રદેશ છે. ધર્મ શાનો પ્રદેશ છે? હું તમને એક નાનકડો પ્રયોગ પૂછું. ઘરે દીકરી હશે, દીકરો હશે, મા બાપ હશે, મિત્ર હશે. તમે અહીંથી ઘરે કાલે બપોરે નીકળશો કે રાત્રે નીકળો, પહોંચો, પરમ દિવસે પહોંચો, તમને પૂછશે અથવા તમને કહ્યા વગર રહી ન થશો કે મને બહુ મજા આવી, કે આનંદ આવ્યો, તમે શું બોલી શકશો? કહો, શું બોલીને શું બોલી શકશો? કહો. આ સંતૂર એના ધ્વનિથી પ્રગટેલા તમારી ભીતરના જે સંવેદનો હશે એને શબ્દનું રૂપ આપી શકશો? આ દાદાના શિખરની છાયામાં બેસી
અને આપણું જીવન કેટલું ધન્ય છે આજે. એનું જે ભીનું ભીનું સ્પંદન છે, એની એકાદ ચમચી પણ એ પરિવારજનોને કહી શકશો? આપણે કહીને શું શકશું? બહુ મજા આવી. હા, અને આપણા શબ્દો પણ એટલા બધા ખરડાયેલા હશે, કારણ કે કોઈ પિક્ચર જોઈને આવ્યા હશું ત્યારે પણ આ શબ્દો વાપર્યા હશે. બહુ મજા આવી. એક સારો આઈસ્ક્રીમ ખાધો હશે, એક કુલ્ફી ખાધી હશે, તો આ શબ્દ બોલ્યા હોઈશું. બહુ મજા આવી. એટલે આપણા બહુ મજા આવી શબ્દથી એને જે કન્વે થયું હશે ભૂતકાળમાં, હા, આપણી તો હાલત એવી છે કે શબ્દ કયો લાવવો, આ અનુભૂતિ. હા, એટલે યશોવિજયસુરી મહારાજ પરમ દિવસે એક બહુ સરસ વાત કહેતા હતા કે આ ટેબલ ઉપર સાકરનો ગાંગડો મૂક્યો હોય, ફટકડીનો ટુકડો મૂક્યો હોય કે મીઠાનો ગાંગડો મૂક્યો હોય, મહિનાઓ સુધી ચર્ચા કરો કે આમાં મીઠું છે, સ્ફટિક છે, એટલે ફટકડી છે કે શું છે. મહિનાઓ સુધી ચર્ચા કરો, નિકાલ આવી શકે? એનો સરળ રસ્તો શું? હાથમાં લઈ મોઢામાં મૂકીએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એમ ધર્મ એ અનુભૂતિનો પ્રદેશ છે. પ્રભુના વચનોને ઝીલવા આપણા બધાનું કેવું સૌભાગ્ય કે દેવ અને ગુરુના સાનિધ્યમાં બેસી પ્રભુના વચનોને આપણાથી યથાશક્તિ, હું તમારા બધાના બહુધા વિનય ભરેલા જે વ્યવહાર છે, બહુધા, જે સરળતા, જે સહજ ભદ્રિકતા, કચ્છના જે જીવો છે, કચ્છના જીવોને મળવાનું પ્રમાણમાં ઓછું પણ બન્યું છે, પણ જેટલાને નજીકથી જે સ્વરૂપે મળવાનું થયું છે ત્યારે બધાના વ્યવહારમાંથી સામાન્ય રીતે ટપકતી જે ભદ્રિકતા, સરળતા, જે વિનાશ, એનાથી ભરાવાનું બન્યું છે. અને એટલે દેવચંદભાઈ ખ્યાલ આવ્યો? તમે તો કચ્છી એટલે તમને વિશેષ પાછું. હા હા હા. એ બપોરથી આ પ્રશ્નમાં અટવાયેલા છે અને હજી એ પ્રશ્નનો, હા, એ બહાર નીકળ્યા ત્યારે મને પૂછતા હતા, પછી પાછું બી પૂછ્યું ને અત્યારે બીજું. આ બધી ગમે તે તમે કેવલી સમુદ્ઘાતની વાત કરો કે તમે અનુભવની વાત કરો, તમારે જે સાકર ને ફટકડી મૂકો, મને પેલી હરણીની વાત કરે. તમે કેમ શાંત થઈ ગયા ભાઈ? હાજી, વાહ વાહ વાહ, અભિનંદન. એમણે એક સ્વાધ્યાય હેમવલ્લભસુરી મહારાજની નિશ્રામાં જે થયેલો એનું સ્મરણ એમણે કર્યું. ઉપાધ્યાયજી ભગવંતની વાણી. દેવચંદભાઈનો જે પ્રશ્ન છે એનો જવાબ આપી દઈએ. મને એક વાત બહુ ગમી કે એ પ્રશ્ન એમને જંપીને બેસવા નથી દેતો. ધનપાલ કવિ, એ ધનપાલ કવિનું ચરિત્ર ક્યારેક જીવનમાં અવસર મળશે તો આખો સ્વાધ્યાય કેવળ ધનપાલ કવિ માટે કરી શકાય. તિલક મંજરી, ઋષભદેવ ભગવાનનું સ્તોત્ર, એમના ભાઈ મુનિ શોભન મુનિ, એ ધનપાલ કવિ, એમના હૃદયમાં રહેલું પ્રભુનું શાસન, એમની દીકરી, એ દીકરી, એનું નામ તિલક મંજરી, અને એક જે બનેલી ભોજરાજાના સમયની જે ઘટના, એ પ્રદેશ અને ઋષભદેવ ભગવાન એના પ્રત્યેનો જે અંદરથી ખળ 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 ખળ. ક્યારેક ગંગોત્રી ગયા છો? ગોમુખ, ગોમુખ હિમાલયમાં તમે ગયા છો? હા, તમે બધા સાથે ગયા છો?
વાહ. અને જે લોકો ગયા છે એ લોકોને આ વાત બોલું છું ત્યારે સમજાશે કે પેલી આખી બરફની શિલા, કશું જ ન બોલીએ, કેવળ ઊભા રહીએ, કશું કરવાની હિંમત ન થાય, ઠરી જવાય શરીરથી એ મનથી, પણ ખડ 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 ખડ, અને એ જે ધ્વનિ અને જે ગંગાનો પ્રવાહ નીકળે એ ગોમુખ. મહાકવિ ધનપાલ એમના હૃદયમાંથી ઋષભદેવ ભગવંતની પ્રીતિ અને ભક્તિ આ ગંગાના સ્વરૂપે નીકળેલી હતી. અને એટલા માટે એમને પરમારહતનું બિરુદ આપવામાં આવ્યું. પરમારહત, અરહત તો ખરા, શ્રાવક તો ખરા જ. આખા આપણા સમયગાળામાં બે જ વ્યક્તિ માટે આ વિશેષણ વપરાયા છે, પરમ અરહત. અને આપણે અત્યારે જે રીતે બધાને ઉપધિ આપીએ છીએ તે રીતે આ ઉપાધિ અપાતી નહોતી. શાસન રત્ન, આપણી માપદંડ જુદા છે, જ્ઞાનીઓના માપદંડ જુદા છે. ક્યારેક અવસર મળશે તો બધા સાથે એમાં જઈશું. આજે તમે જે વાત કરી ને દેવચંદ્રભાઈ, નહીં તો તમે ઊંઘશો નહીં ને ઊંઘવા દેશો નહીં. એ પાછા રૂમ પર આવશે, જૂના મિત્ર છે ને, એમને તો પેલું સાધ્વીજી મહારાજ જેવી મૂંઝવણ છે નહીં. મળવું હોય તો એ તો લાખ ફાવે તો દરવાજો રૂમમાં ખખડાઈને 12 વાગે જગાડીશે. પેલું હરણીનું શું થયું? હે, હા, સરળતા છે, સરળતા પણ છે, મૈત્રી છે, ઉત્તમ તત્વો સાથેની પ્રીતિ પણ છે. આવો પ્રશ્ન જાગવો કે પેલી, હવે વાત એવી છે કે ભગવંતની ભક્તિ સ્વરૂપે ઋષભદેવ ભગવાનની સ્તુતિ જ્યારે ધનપાલ કવિ કરી રહ્યા છે એ વખતે એમણે પોતાના આંખની સામે એક ભાવચિત્ર જોયું. એ ભાવચિત્ર શું જોયું કે ઋષભદેવ ભગવાનનો વર્ણ જે છે એ સુવર્ણના વર્ણનો છે. સોળે જીન કંચન સમા બોલીએ છીએ ને આપણે, પદ્મપ્રભાને વાસુ પૂજ્ય બોલીએ છીએ ચૈત્યવંદન. એટલે ઋષભદેવ ભગવાનનો વર્ણ કયો છે? કંચન વર્ણ છે. કંચન વર્ણની સ્કિન એટલે સોનાનો નથી, શરીર સોનાનું નથી, પણ સોનાની જેવી ચળકાટ જે છે ગોલ્ડન, એમ પ્રભુની સ્કિન એ આખી સુવર્ણ જેવી ચમકતી હોય એવો દેહ છે. હવે પ્રભુ વિહાર કરે છે, સૂર્યના કિરણો પ્રભુના દેહ ઉપર પડે છે. એ દેહ ઉપર પડેલા કિરણ પરાવર્તન પામી અને વૃક્ષ ઉપર પડે છે. એટલે વૃક્ષનો વર્ણ કયો છે? ગ્રીન. પણ દેખાય છે હવે વૃક્ષ કેવું? સોના જેવું. એ વૃક્ષની છાયામાં હરણ અને એનું બચ્ચું, એનું વૃંદ એ ગોઠવાયેલું છે. હવે હરણી જે છે એને વૃક્ષ કયા જોવાની આદત છે? લીલા. આજે એણે વૃક્ષ જોયું તો કેવું દેખાય છે? સુવર્ણનું. એટલે એના આંખોમાં આશ્ચર્ય થયું. એટલે આંખ ચકડ વકડ ફેરવે છે કે આજે આવું કેમ દેખાય છે, અને ત્યાંની નજર ઋષભદેવ ભગવાન ઉપર પડે છે. અને એ ઋષભદેવ ભગવાનની ઉપર નજર પડી એટલે એની આંખની અંદર ઋષભદેવ ભગવાનનું ચિત્ર અંકિત થાય છે. હવે પેલું હરણીનું જે નાનું બચ્ચું છે એ બચ્ચું પોતાની માને જુએ છે કે માં શું કરે છે, ડોકું હલાવે છે આમાંથી, માં શું કરે છે. અને ઋષભદેવ ભગવાનની આ સ્તુતિ કરતી વખતે ધનપાલ કવિ એમ કહે છે કે બચ્ચાની આંખ, જે આંખે હરણીની આંખમાં ઋષભદેવ પ્રભુને જોયા તે ધનના જે હિમ દીઠો છે. હું કોને પ્રણામ કરું છું? તે ધનના જેહિમ દિઠ્ઠોષિમ. હું કોને પ્રણામ કરું છું? ઋષભદેવ ભગવાનને પ્રણામ તો બધા કરશે, પણ ઋષભદેવ ભગવાનને આ સ્વરૂપે હરણીની બચ્ચાએ જે રીતે હરણી આંખમાં જે ઋષભદેવ ભગવાનને જોયા એ વખતે હરણીના બચ્ચાએ જે સ્વરૂપે જોયું એ બચ્ચાને જેણે જોયું હશે એ ધન્ય છે.
કાયા તમારી કનકવરણી, કાયા તમારી કડકવરણી, તેજ પુંજ વિખેરતી, તેજ પુંજ વિખેરતી, વનરાઈઓ વિહાર પથની, વનરાઈઓ વિહાર પથની, તેથી રંગાઈ જતી, તેથી રંગાઈ જતી, એ દ્રશ્યના સાક્ષી મૃગોના, એ દ્રશ્યના સાક્ષી મૃગોના, વૃંદ પણ અતિ ધન્ય છે, વૃંદ પણ અતિ ધન્ય છે, ત્યારે તમોને જેમણે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે, જોયા હશે તે ધન્ય છે. હા કવિનો સંપર્ક થાય તો થોડું કવિપણું આવી જાય. ધુરંધર વિજય મહારાજનો ઉપકાર માનવો જોઈએ કે પન્યાસ ભદ્રંકર વિજય મહારાજના શિષ્ય રત્ન ધુરંધર વિજય મહારાજ, જેમણે ગુજરાતીમાં આ પ્રાકૃતના ભાવો, આ છેલ્લી ગાથામાં એનો અર્થ સમજાશે. પંડિત મહાધનપાલ કવિએ, પંડિત ધનપાલ કવિએ, અવન, પંડિત મહાધનપાલ કવિએ અવનવા ભાવે ભરી, અવનવા પંડિત મહાધનપાલ કવિએ, પંડિત ધનપાલ કવિએ, અવનવા ભાવે ભરી, અવનવા ભાવે પ્રાકૃત ગીરામાં આદિજીને, ગીરા એટલે ભાષા, પ્રાકૃત ગીરામાં આદિજીને રસીલી સ્તવના કરે, રસીલી સવના કરે, પ્રદ્યુમ્ન સૂર્ય કોક પ્રાચીન પત્રથી એ ઉદ્ધર્યું, પ્રદ્યુમ્ન સૂર્યે કોક પ્રાચીન પત્રથી હે ઉધર્યો, તેનું ધુરંધર વિજયજીએ ગાન હરિ ગીતે કર્યું, તેનું ધુરંધર વિજયજીએ જ્ઞાન હરિ ગીતે કર્યું. આખો ઇતિહાસ આ ગાથામાં બધી વાત આવી ગઈ. કોણે રચ્યું, કેમ રચ્યું, કોના માટે રચ્યું, કઈ ભાષામાં રચ્યું, એ ક્યાંથી મળ્યું, આ કયા છંદમાં રચાયું. હરિગીત નામનો છંદ છે, આપણે બોલીએ છીએ તે, એ કયા છંદમાં રચાયું, કોણે રચ્યું, બધું આમાં આવી ગયું. તેનું ધુરંધર વિજયજીએ ગાન હરિગીતે કર્યું, ધુરંધર વિજયજીએ ગાન હરિ ગીતે કર્યું. હવે ઊંઘ આવશે દેવચંદભાઈ, ઊંઘ આવશે? આવી ગઈ એટલે આનો અર્થ શું સમજવો? તમને સ્વપ્નમાં પણ આજે ધનપાલ કવિના વચનોનું ચિત્ર આવશે, આવશે ને આવશે, આવશે. હા,
એમની જ છે. આ ઋષભ પંચાસિકાનો શ્લોક નથી, આ પણ ઋષભ પંચાસિકા પણ એમની જ છે. એટલે તો કહ્યું આખી સ્વતંત્ર શિબિર જોઈશે. પંડિત ધન મને છે ને એમાં ઈચ્છા થાય, એક પકડવું અને ક્ષમતા મુજબ એકમાં સ્થિર થવું. એક પકડવું અને ક્ષમતા મુજબ સ્થિર થવું. છેલ્લા થોડા વર્ષોથી પ્રભુના શાસનની ઉત્તમતાને પામવા માટેની આવી યાત્રા ભગવાનની કૃપાથી શરૂ થઈ છે. બધા કોશિશ કરીએ છીએ કે જીવનમાં વધુ ને વધુ આગળ પાછળના કોઈ બંધારણ વિના, કોઈ ભાર વિના, કેવળ ભગવાનના વચનના માટે ભેગા થવું. કોઈ બીજી પ્રવૃત્તિ, કોઈ પેલું આ ન જવું. આવી જેને ભૂખ હોય, આવી જેને ખપ હોય એવા મિત્રોએ ભેગા થવું. આ તો સવારે સાધ્વીજી ભગવાન હતા. બાકી સવારે તમને કહું, હૃદયમાં એવો ભાવ આવ્યો. નીતિનભાઈ ઓસ્ટ્રેલિયાવાળા બેઠા છે અહીંયા, મારાથી કહેવાઈ ગયું. મેં કહ્યું આ તો સાધ્વીજી ભગવાન આટલા વયવાળા હોય, બીજું કંઈ હોય એટલે આપણે તરત ઊભા પણ થયા. બાકી આજે સવારની પણ જે સ્થિતિ હતી ને, એમાં એમ થાય કે ભલે 11 વાગતા ઊભા નહીં થઈ જાય. હા, એક વિવેક, એમના પ્રત્યેની આપણી ભક્તિ, એમાં ક્યાંય ચૂકવાનું નથી. પણ હું તમને આનંદનો એક, એટલે એ જે સમયે આપણે બેસીએ છીએ ને, તો ત્યારે કોઈ કાર્યક્રમ આટલા વાગે આમ, આટલા વાગે આમ, એવું કશું જ નહીં. હા, આપણા બેઝિક આચાર, નવકારશી, ચોવિયાર અને આવી રીતે બેસવું. છેલ્લા થોડા વર્ષોમાં આ શરૂ થઈ યાત્રા મેલબર્નથી. નીતિનભાઈ અહીંયા બેઠા છે અને એ મેલબર્ન શ્રી સંઘના યુવાનો, એવરેજ ઉંમર પેલા 35, એવરેજ ઉંમર 35, અને લગભગ છેલ્લા કેટલા વર્ષોથી એ લોકો 2 સામાયિક, એક રવિવારે, મહિનાના 2 રવિવાર કે એટલે 15 દિવસે 2 સામાયિક, ત્યાં બધા ભેગા થાય. 15 દિવસે એક વાર ભેગા થઈને 2 સામાયિક કરવાની. જે મહાત્માનું પુસ્તક હોય એક જણ વાંચે, એમાં પ્રશ્ન જેટલા જાગે લખે, એમાં ક્વેશ્ચન્સ માર્ક કરે, પછી ભારત આવી મહાત્માની પાસે એના જવાબ લે અને પછી એ જવાબો પાછા એમને આપે. આવી પ્રવૃત્તિ છેલ્લા કેટલા વર્ષોથી, લગભગ 24 વર્ષથી. કેટલા વર્ષથી? અને એ લોકો 2015ના વર્ષમાં લગભગ જ્યારે મળવા આવ્યા કે તમે આવો, તો લગભગ પર્યુષણ કે એવા કોઈ ભાવથી આવ્યા હશે. મારો પરિચય નહોતો એટલે મેં એમને એમ કહ્યું કે એવી રુચિ નથી. મોટે ભાગે ધર્મના દિવસોમાં, પર્યુષણની આરાધનાના દિવસોમાં પણ કેવળ ગતાનુગતિનો એટલો બધો ક્રમ આપણો વધ્યો છે કે સમજવાની બાબતમાં ન તમારી પાસે મોકળાશ હશે, ન તમારી પાસેની એ સ્થિતિ હશે. આવું રહેવા દો. પણ મારાથી એવું કંઈક ભગવાનની કૃપા હશે કે બોલાઈ ગયું કે જ્યારે તમારી પાસે મિનિમમ 3 રાત્રિ ને 4 દિવસ કે એવો સમય હોય કે જેમાં કેવળ જ્ઞાન માટેની ભૂખ હોય, તમારા બધાએ ઘર છોડવાનું, કોઈક દરિયા કિનારે, કોઈક જંગલમાં, કોઈક જગ્યાએ રહેવાનું આપણે, અને ત્યાં સાથે બેસીને ગ્રંથ ભણવો હોય તો મને કહેજો. અને આવ્યા. મને કે અમે તૈયાર છીએ. આપણે તો બધું અહીંયા વ્યવસ્થા જુદો વિષય છે, પણ એ આવ્યા. જે કંઈ ભગવાને સુઝાડ્યું એ બધું એમને કહ્યું કે આવું આવું હોઈ શકે. અને લગભગ 450 થી 500 યુવક યુવતીઓ દરિયા કિનારે 2015ની સાલમાં ભેગા થયા. એવરેજ ઉંમર 35 વર્ષ. અને શાંત સુધારસ વિનય વિજયજી મહારાજનો એ ગ્રંથ, અને લગભગ એ 4 દિવસ એ સ્વાધ્યાય ત્યાં થયો. એ પછી યાત્રા થતી રહી. બેંકોક શ્રી સંઘમાં પણ આવી યાત્રા થતી રહી. આ વાત હું એટલા માટે કરું છું, આમાંથી કેટલાક ચહેરાઓ જાણીતા છે, ઘણા બધા અજાણ્યા પણ છે.
મોટાભાગના જીવો ધર્મના વિષયને લઈને ઘણો બધો જીવનનો સમય પણ આપતા હશો. મારી એક હૃદયની વિનંતી એટલી છે કે પ્રભુના શાસનને ઓળખવા માટે જો પ્રભુના જ્ઞાનના અજવાળે જો નહીં જઈશું તો વર્ષો વીત્યા પછી પણ અંદરથી જે આનંદનો અનુભવ થવો જોઈએ એમાં ક્યાંક આપણે ટૂંકા પડશું. એટલે થોડા મિત્રો ભેગા થયા, નક્કી કર્યું બીજી બધી જગ્યાએ થાય તો ભારતમાં કેમ ભેગા ન થઈએ. થોડા લોકોએ વિચાર પણ કર્યો કે પણ 5 દિવસ 4 દિવસ કાર્યક્રમ કંઈ કહેવાનો નહીં, શિડ્યુલ કંઈ હોય નહીં, કંઈ બીજું હોય નહીં, તો કોણ આવશે? આપણે કીધું કંઈ નહીં, જેની રુચિ હશે ભેગા થઈશું. અને પાવાપુરી રાજસ્થાનમાં કેપી સંઘવી પરિવારનું નિર્મિત એ સ્થાન, ત્યાં ગયે વર્ષની યાત્રા શરૂ થઈ. આ વર્ષે પણ બધા ભેગા થયા અને ભગવાનની કૃપાથી એ જે આનંદ જે બધાની સાથે માણ્યો એના પરથી એમ થયું કે બની શકે તો વર્ષમાં એક વાર તો ઓછામાં ઓછું ત્યાં ભેગા થવું, સ્થાન કોઈ પણ હોય, જે એક જ થવું. અને સંઘની અંદર વધુ ને વધુ આપણે પ્રભુના વચનને આરાધવાની આપણી આદત. આજે પણ પેલી અનુપચંદ શેઠવાળી વાત હોય, અનુપચંદ મુલુકચંદ, હા, 80 દશાઓ ભગવાન, એ કેવા સમય હશે. આ નજીકના 50 વર્ષ 30 વર્ષને બાદ કરો, નજીકના એના પહેલાનો સમયગાળો જુઓ તો ગામે ગામ શ્રાવકોના સ્વાધ્યાયના વર્ણન મળે છે. ભાવનગર હોય, ભાવનગરની વાત હોય, મોતીલાલ ગિરધરલાલ કાપડિયા હોય, અને વર્ષો સુધી રોજ અવારનવાર સામાયિક વગેરે લઈને બેસીને સરખે સરખા સ્વાધ્યાય કરતા હોય એવા વર્ણનો ખૂબ મળે છે. છેલ્લા વર્ષોમાં આપણે ઉત્સવ મહોત્સવ અને એ બધી દુનિયામાં વધારે કદાચ ગયા, એનો પણ નિષેધ નથી. જીવોની તે ભૂમિકા પ્રમાણે જ્ઞાનીઓને એમ લાગે કે આનાથી જીવો જોડાય, એ પણ એની જગ્યાએ છે. પણ પૂરણપોળી રોજ જમીએ ને તો પેટ બગડે. રોજ તો રોટલી દાળ ભાત શાક જોઈએ. એમ ઉત્સવ મહોત્સવ એ પૂરણપોળી છે. એ અવસરે ક્યારેક મળે તો પુષ્ટિ થાય, પણ રોજ ઉત્સવ મહોત્સવમાં રોકાઈશું તો હોજરી પણ બગડે, બેઝિક વિનય પણ ખંડિત થાય. અને એટલા માટે થોડા મિત્રોએ યાત્રા શરૂ કરી. અહીંયા આવવાનું પ્રયોજન 2.5-3 વર્ષ પહેલા જ્યારે પહેલી વખત આ સાધ્વીજી ભગવાનના દર્શન માટે આવવાનો યોગ થયેલો, ત્યારે સ્વાભાવિક એક વાક્ય બોલાઈ ગયેલું કે સાહેબ અહીંયા આપણે બેસીને ત્રિષષ્ટીના પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં જઈશું. આ વાત કોઈ ઝીલાઈ ગઈ. એટલે 2 વર્ષ પહેલા ત્રિષષ્ટીના પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં બેસવાનો યોગ થયેલો. આ વર્ષે ફરી પાછા અમરતભાઈ, રીટાબેન વગેરે બધા જે કંઈ પણ હશે, બધા એમનો ભાવ હતો એ સાધ્વીજી ભગવાન યાદ કરે છે, સાધ્વીજી ભગવાન યાદ કરે છે. એક વખત ફરી પાછું ગોઠવે તો. અને તમારા બધાનો ઉપકાર અમરતભાઈ, રીટાબેન, કે નિમિત્ત તમે બધા બન્યા, પણ અમારા બધાના જીવનમાં આદિશ્વર દાદાની છાયામાં બેસીને, આવા પવિત્ર સાધુ અને સાધ્વીજી ભગવાનના ચરણમાં બેસીને, આવા ઋષભદેવ પ્રભુના આવા પ્રદેશમાં જવા માટેનો ભગવાને આપણને બધાને અવસર આપ્યો. એમાં તમે નિમિત્ત બન્યા. એમની ઉત્તમતા આપણા જેવા બાળ જીવોને આનંદ થાય એટલે આપણે ક્યારેક આવું વિચારીએ, પણ આપણે તો એમ વિચારીએ એમના તપોબળથી, એમના સંયમ બળથી આપણે 2-4 ડગલું આગળ આ દિશામાં ચાલી શક્યા. બોલવાનો અધિકાર શ્રમણ ભગવંતનો છે. પ્રભુના શાસનની એક ઉજ્જવળ પરંપરા છે. અને એટલે આ તો એમના આદેશ, એમનો ભાવ, એમની કરુણા, અને આપણે બધા બેસીએ એટલે જ આપણે આ શબ્દ શું વાપરીએ છીએ? સ્વાધ્યાય. આપણો શબ્દ કયો વપરાય છે? સ્વાધ્યાયનો અર્થ છે સ્વ અધ્યાય, પોતાના માટે. આપણે જે કંઈ સાથે બેસીને આ બી વ્યવસ્થાકીય થોડુંક આટલું બનાવે છે. બાકી હું તમારી સાથે જ નીચે જ બેઠો હોઉં,
અને ગ્રંથ પધરાવ્યો હોય, આપણે સાથે વાર્તાલાપ કરતા હોઈએ, એનાથી વધારે વિશેષ કોઈ આપણી ભૂમિકા નથી. એટલે આ વાત એટલા માટે કરી કે અહીં આવતી વખતે નીતિનભાઈએ મને સહજ પૂછ્યું કે આવનારા વર્ષોમાં આપણી આવી કોઈ શિબિર હોય એમાં આમાંથી જિજ્ઞાસુને આપણે કહી શકાય, કહેવું જોઈએ. એટલે મનમાં એવું વિચાર પણ હતો, દ્વિધા પણ થઈ. દ્વિધા એટલા માટે થઈ કે સામાન્ય રીતે એક ઘટનામાં હોઈએ ત્યારે એ ઘટનામાં સ્થિર રહેવાનો ભાવ હોય. એટલે પછી મેં એમને કહ્યું કે ઘણા બધા યોગ્ય તો છે, એટલે એક કામ કરી શકાય કે જેને આવી સ્વાધ્યાયની રુચિ હોય, સંખ્યાની મર્યાદા જરૂર રહેશે જ્યાં પણ હશે ત્યાં, પણ આમાંથી જેને આવી રુચિ હોય કે અમારા જીવનમાં અમારા ભીતરના પ્રદેશ માટે આવું સ્વાધ્યાયમાં આવવાનો ભાવ છે, તો એ લોકો આ નીતિનભાઈ અહીંયા બેઠા છે, આવતીકાલે બપોર પછી, અત્યારે કંઈ નહીં, આવતીકાલે બપોર પછી આપણે છેલ્લું સેશન થઈ જાય પછી, અથવા તમને આમાં નંબર પણ પેલો મોકલી શકાય, જો એવો સમય ન કરવો હોય તો, પ્રવૃત્તિમાં ન જવાય. આ ગ્રુપમાં આજે જે આવ્યા છે એમને મોકલી શકાય નીતિનભાઈ જે નંબર હોય તે, અને જેનો ભાવ હોય એને એ નંબરમાં વિગત મળે, અને પછી આયોજકો જે કંઈ હોય એમને જેટલી જગ્યાની અનુકૂળતા થઈ શકીને જેટલાને આવી શકાય એને જેનું કન્ફર્મેશન કરે એ બધા આવે, અને જેટલા આવે એ બધા આપણે સાથે મળી અને 2 ડગલા ભગવાનની દિશામાં ચાલવાનો આપણે પ્રયાસ કરીએ. બરાબર છે? બીજી કંઈ અમૃતભાઈ તમારે વાત આજે કંઈ કરી છે? કંઈ કહેતા હતા? પરમાત્માની અનહદ કૃપા અને એની કૃપા વહન થવા માટે ગુરુ ભગવંતોનું નિમિત્ત અને આપણી જોડે શ્રી દીપકભાઈ અને આપણા બધાનું પરમાત્મા સાથેનું સાનિધ્ય, આપણે ગદગદ થઈ જઈએ એવું આપણી જે હૃદયને જે સ્પર્શ્યું છે, આપણે એક અલગ ચિત્તની અવસ્થામાંથી આપણે પસાર થઈ રહ્યા, અને એમાં જો બહુ મોટો જો ફાળો, જે કહીએ કે પાયાના પથ્થરની જેમ, તો આપણી જોડે આજે આખી ટીમ છે. આપણે એમને જેટલું વંદન કરીએ, જેટલો ભાવ આપીએ એટલું ઓછું છે. નીતિનભાઈ આવો ને. એક વાત તમને કહું, અહીં કોઈ ટીમ જ નથી. એટલા માટે કહું છું, આ બધાનું પોતાનું સંગીતના વિષયમાં એક જુદું સ્થાન હોય. એમને ખબર જ નથી હોતી ક્યારે શું વગાડવાનું આવશે, શું ગીત આવશે, કયો રાગ આવશે, શું થવાનું હશે. પણ આપણે ભક્તિથી એમને સ્નેહપૂર્વક આમંત્રણ આપીએ કે જો અનુકૂળતા હોય તો આ દિવસોમાં આવો. એ લોકોનામાં રહેલી ઉત્તમતા, એમની રિસેપ્ટિવિટી અને એમની કલાની સાધના, એને આપણે વિનંતી કરીને બોલાવ્યા હોય. આમાંના કેટલી વખત એવું બને કે એકાદનો ચહેરો ખબર હોય, કોઈ વખત એકાઈનો ચહેરો ખબર ન હોય, ક્યારે પહેલાં મળવાનું નહીં, ક્યારે પછી મળવાનું નહીં, એ રીતે પણ આવીને બેઠા હોય. અને આપણા બધાની ભાવધારા જે સ્વરૂપે થાય, હું સહેજ પરિચય પણ આપું તો તમને ખ્યાલ આવશે. આલાપભાઈ જે પહેલાં બેઠા છે, શું વગાડે છે? ઓળખી ગયા તમે? અભંગ દ્વાર પાઠશાળાનું પણ સૌભાગ્ય છે કે છેલ્લા કેટલાય વખતથી ગમે તેવા સમયે, ગમે તેટલો સમય, ગમે ત્યારે એમને સંદેશો મળે, એ સહજ ભાવે આવે, એમની ફ્લૂટ એનો સૂર આપે, અને આપણા બધાની ગતિ ક્યાંક થાય એ માટે થાય. એટલે આલાપભાઈ એમની સૂર, એમની જે ફ્લૂટ, એને પણ આપણે ભાવથી. આ બાજુ બેઠા છે ભાઈ ચેતન. શું વગાડે છે ખબર? હા, તબલા. એ તબલા નથી વગાડતો, આપણી ભીતરમાં જાગતા નૃત્યના ભાવોને વેગ આપવા માટે એ પૂરક બને છે.
હજી અચાનક અજવાળાના ઉઘડ્યા સાત કમાડ રે અજવાળ રમે ઓ આપ વડીલ શું નામ આપનું? આમિરભાઈ. આપને ક્યાં રહેવાનું? બરોડા રહો છો આપ? વાહ, આ પહેલી વખત લગભગ આવ્યા એમ? તો મારા ધ્યાનમાં રહ્યું. સુંદર મજાની સિતાર. અને સિતાર એક એવું વાદ્ય છે, આપણે તો સંગીતનો કાર્યક્રમ તરીકે ક્યારેય સંગીતમાં જતા નથી એટલે જુદો વિષય છે, કારણ કે આપણા કેન્દ્રમાં એક જ રાખ્યું છે કે જ્ઞાન અને પ્રભુના વચનોમાં સ્થિર થવું, એટલે પૂરક તરીકે આ બધું આવતું હોય, પણ સ્વતંત્ર રીતે જ્યારે જ્યારે આપણને ખબર પડે કે આ અવકાશમાં એક એક સૂર શું ભરી દે છે. વાહ વાહ. આપણે બેઠા પછી પહેલી વખત. હા, થેન્ક યુ. હા હા, એ કહે છે એટલે આમિરભાઈ એમને પણ ખૂબ હૃદયના ભાવથી આપનું સંતૂર પર કુંજ બિહારીભાઈ. મને લાગે અત્યારે થોડું બદલાયું શકલ. હા, ઉતરી ગયા છે. હા, મને થયું આ ભાઈને ક્યાંક જોયા છે. બહુ વખત પહેલા પણ જોયા છે, ક્યાંક અવરના પ્રસંગમાં જોયા છે, પણ આમ આજે ક્લેરિટી થઈ. બરાબર છે. 2 દિવસથી તમે સ્માઇલ આપ્યા કરો ને મને એમ લાગે કે બરાબર છે, પણ ભાઈ કોણ છે ખ્યાલ નહોતો આવતો. કુંજ બિહારી ભાઈ અને સંતૂર 100. કેવો એક જુદો પ્રદેશ, જીવો આનંદનો પ્રદેશ છે. નોર્મલી કોઈ પણ આર્ટિસ્ટ હોય એને એક ચોક્કસ બંધારણ હોય, માળખું હોય, એની વ્યવસ્થાઓ જુદી હોય, પણ આ બધા આપણી સાથે જ્યારે જ્યારે પણ કોઈ આવે ત્યારે એમને બધાને હું જોઈને અંદરથી એમ કહું, એમને વિશેષ અભિનંદન એટલા માટે મન થાય આપવાનું કે એમને કોઈ પણ અજાણ્યા પ્રદેશમાં જાણે મૂકવામાં આવે. આપણે તો આમ નજર પડે અને આલાપમાં સુર શરૂ થઈ જાય. હા, આ તો એટલા માટે કે આ તો નજર, આ તો બેઠક આ રીતે છે, બાકી આ એંગલમાં હોય તો અમારે આમ પણ ન જોવું પડે. અને અંદર જે ઘૂંટાતું હોય, અને એ લોકો શું કરે, આ કેવી રીતે, કોઈ રિહર્સલ તો હોય નહીં, કોઈ કેસેટ તો છે નહીં, તો એ લોકો શું કરે તો કે એ લોકો સભાન અને સજાગ બનીને માત્ર રિસીવિંગ બેઠા હોય, એટલે એમને અંદરથી તે વખતે જે જે ઈશ્વર સુજાડે એ ડગલે એ લોકો ચાલવાનો પ્રયાસ કરે. હા, હવે એમની ફૈબાને મળવા તું જજે. વચ્ચે છે બેઠા ભાઈ અલ્પેશભાઈ. એનું બચપણ દેવચંદભાઈ ઓળખો છો ને? જીતુ, અલ્પેશભાઈનું બચપણ નવસારી તપોવનમાં. હે, સાથે હતા કે પાસે હતા? આટલો હતો. નવસારી તપોવનમાં એનું બચપણ ગયું. અમદાવાદ તપોવનની અંદર ગૃહપતિ તરીકે કેટલા વર્ષ સુધી એણે બાળકોને સંસ્કાર વગેરે આપ્યા. હૃદયમાં પરમાત્માની ભક્તિ એવી ઘૂંટાયેલી. પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના છેલ્લા દિવસોમાં જ્યારે સાહેબના દેહની અંદર અમુક પ્રકારની પીડા વિશેષ વગેરે હોય, તે વખતે સાહેબને યાદ આવતું એક નામ, એમાંનું એક નામ એ અલ્પેશ. અને કેટલા દિવસો સુધી સાહેબની પાસે બેસીને અનેક પદો, અનેક સજ્જાયો, અનેક વસ્તુ સાહેબને જેનાથી શાતાનો અનુભવ વિશેષ થાય એ સંભળાવવાનું સૌભાગ્ય અલ્પેશને મળ્યું છે. હા, હે, હા, બધા સાક્ષી છે ને. અને અલ્પેશને પણ પ્રેમથી કહ્યું કે અલ્પેશ આવ ને,
આ દિવસોમાં સ્વાધ્યાય લગભગ કોઈ જલ્દી હિંમત ન કરે આવા બધામાં આવવું, કારણ કે મૂંઝવણ બહુ થાય, કારણ કે કોણ કયું ક્યારે ક્યાંથી કયું કાંઈ ખબર ન હોય. ખૂબ અભિનંદન. એક ઔચિત્ય સ્વરૂપે આયોજકોના મનમાં ભાવ, અને આપણે બધા જ કહીએ કે ના ધર્મના, અને આવતીકાલે રાત્રે આપણે હોઈશું પણ નહીં. તો આજે જેના જેના થકી તળેટીના સ્પર્શથી લઈ દાદાના દરબાર સુધી પહોંચવામાં આપણને ગતિ મળી હોય, મતિ મળી હોય, સ્થિતિ સચવાઈ હોય, એ બધાને પહોંચવામાં ક્યાંય ટૂંકા ન પડીએ. આપને બધાને અમૃતભાઈનું નામ જણાય છે. હું તો એક ટોકન તરીકે છું, પણ એકચ્યુઅલી આખી ટીમ જે એણે બધું કામ કર્યું છે, હા. અને પ્રાય સૌથી ઓછું કામ મેં કર્યું છે. ખાલી તમારાથી ઓછું મેં કર્યું છે. એ પણ એના સરસ વાત થઈ. મને પણ ઈચ્છા છે જે આખી ટીમ હોય ને એ જો જગ્યા પર ઊભી થાય, આપણે દર્શન પણ કરીએ, આપણે એમને વધાવીએ પણ ખરા, અને આપણે એમને પ્રેમથી કહીએ અમે આજે જે કંઈ પણ જે સ્વરૂપે પ્રભુની ગાન ગાતા ગાતા આનંદ કરીએ છીએ એના પાયામાં તમે બધા બેઠા, તમે પહેલે દિવસથી ગોઠવ્યું, જે કાંઈ પણ કર્યું, તો અમે આટલી મોજ કરી શક્યા. અને એટલા માટે આખી ટીમને જો અમને દર્શન હા, થાય. બિલકુલ બિલકુલ. ઠાકરસિંહભાઈ, સંજયભાઈ પ્લીઝ ઊભા થજો. રમેશભાઈ, રમણીકભાઈ પ્લીઝ સ્ટેન્ડ અપ. લતેશભાઈ, સુરેશભાઈ, અભયભાઈ, દેવરાજભાઈ પ્લીઝ બધા ઊભા થજો. લતેશભાઈ પ્લીઝ, લતેશભાઈ આગળ આવો ને ભાઈ. લતેશભાઈ, યોગેશભાઈ પ્લીઝ, બધા આપણી ટીમના બધા, કદાચ મારા નામમાં ક્યાંક ઓલું થતું હશે. અજીતભાઈ, રવિભાઈ પ્લીઝ પ્લીઝ, બધાએ ખડે પગે એકદમ ખૂબ. હા, રીટાબેન પ્લીઝ. હાજી 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 હાજી. કૌશિકભાઈ જે અહીંયાના ટ્રસ્ટી છે, અને રસિકભાઈ અહીંયાથી નીકળી ગયા, પણ એમણે જે સપોર્ટ આપ્યો છે ને. એક મિનિટ અમને 2 મિનિટ જરા મન ભરીને તો જોઈ લેવા દો. હા, મન ભરીને તો જોઈ લેવા દો. એક મિનિટ. તમે બધાએ કેવળ ભગવાનના શાસન પ્રત્યેની પ્રીતિથી, તમારા માતા પિતા વડીલોના સંસ્કારોના બળ થકી, તમારા જીવનમાં આવા શુભ તત્વ પ્રત્યેના તમારા ભાવો થકી આ જે કંઈ પણ કર્યું, અમે બહુ જ ભાવથી કૃતજ્ઞ ભાવે તમારા વિચારો, તમે કરેલું આચરણ, તમે કરેલી મહેનત, અને તમે જે કંઈ પણ આ બધું આ સંભાળ્યું એ માટે બહુ જ હૃદયથી તમને ભાવપૂર્વક પ્રણામ કરીએ છીએ. તમને એવું લાગે કે ચાર્જ થઈ ગઈ, અમને એવું લાગે કે અમારા બધાનું ચાર્જિંગ સ્ટેશન આ બની ગયું. હા ભારતીબેન, બરાબર છો ને? હા. હા, હિતેનભાઈ, નવીનભાઈ, પરેશભાઈ, એ આખી રસોડાની ટીમ જે અમારી હતી એ પણ ઊભા થજો. પ્લસ અહીંયા નમ્રતાનું ડિસ્ટ્રીબ્યુશન, અને હરીશભાઈ, હા હરીશભાઈ પ્લીઝ ઊભા થજો. હિતેનભાઈ, રસોડામાં એમણે જે રીતે મહેનત કરી રહ્યા છે ને, આપણને યોગ્ય ભોજન યોગ્ય રીતે યોગ્ય સમય મળે એ માટે. હરીશભાઈ, નવીનભાઈ. એક વાત પૂછું, રસોડામાં જે લોકો હતા સંભાળવામાં, એ લોકો સ્વાધ્યાયમાં આવી શકતા હતા? હા હા, બિલકુલ બિલકુલ આવી શકતા હતા ને? યસ 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 યસ. અને હા, એક મિનિટ. હા, થોડું આગળ અને થોડું પાછળ. તમારું કર્તવ્ય હતું એટલે તમે જતા હતા ભલે,
પણ ભવિષ્યમાં ક્યારે પણ આપણી શિબિર કે સ્વાધ્યાય હોય ત્યારે એક લક્ષમાં રાખજો, આપણે બધાએ એવું જ ગોઠવવાની કોશિશ કરવાની કે બધા જ્ઞાન વખતે સાથે હોય. ઓછું ચાલશે, 2 દ્રવ્ય ઓછા મળશે તો ચાલશે, પણ આપણા બધાનો હેતુ એ છે કે આના માટે ભેગા થઈએ તો પછી પેલું આ કરશું, થોડું કામ ભવિષ્યમાં વહેંચી શકાય, થોડું બધાને ઇન્વોલ્વ કરી શકાય, થોડું બીજું પણ થઈ શકે. પણ આજે તમે થોડું થોડું લીધું છે ને એટલે મને જોખમ પણ છે ને આનંદ પણ છે. આગળ પાછળમાં વચ્ચેથી કયું પકડાયું ખબર નહીં, હે, પણ ખૂબ આનંદથી સવારમાં ગરમ ગરમ રોટલા તમે પીરસ્યા છે, તમને ખૂબ ખૂબ આજનો દિવસ કેવો છે કે આજે આપણે જે માંગીએ મળે. તો હું એક કાંગડા તીર્થમાં અમે નક્કી કર્યું કે અમારે જવાનું હતું યાત્રા માટે, તો શું કરવું કાંગડા તીર્થમાં. તો સંજોગે તે વખતે મારા હાથમાં ઋષભ પંચાસિકાનું પુસ્તક આવ્યું અને એમાં એ પ્રાકૃત, પછી એની અંદર અપદ્ય ગદ્ય એનું લેખન અને એનું ગુજરાતીનું રૂપાંતર, સંસ્કૃતમાં રૂપાંતર, પછી એનું પદ્ય, એ રીતે 4 ફોર્મેટમાં આખું પુસ્તક આવ્યું. મેં તરત જ 22 આપણે રાજેશભાઈ કોઈ બોરીવલી એમનો નંબર હતો, મેં એમને કોન્ટેક્ટ કર્યો. મેં આખું વાંચીને હું એટલો અભિભૂત થઈ ગયો, એટલો આનંદ થયો. અમે નક્કી કર્યું કે આપણે ઋષભ પંચાસિકાનું આપણે એ પૂજન ત્યાં કાંગડા આદિનાથ ભગવાનની હાજરીમાં આપણે ભણાવીશું. હવે જ્યારે મેં પુસ્તક મંગાવવાનું નક્કી કર્યું ત્યારે ઓલા ભાઈએ મને શું કીધું કે આ પુસ્તકમાં આખું ટ્રાન્સલેશનને જે મહારાજ સાહેબે કર્યું છે, એમણે કાંગડાના આદિનાથ ભગવાનને દ્રષ્ટિમાં રાખીને આખું કર્યું છે. ત્યારે તમે સમજી શકો છો કે ભગવાનની કેટલી કૃપા અમારા ઉપર. અને એ જ્યારે અમે ત્યાં પૂજન ભણાવ્યું એટલું અદ્ભુત થયું. અને સંજોગથી ત્યારે એક અમને સાધ્વીજી ભગવાન ત્યાં મળ્યા. એ પ્રાકૃતમાં એ અમને કહેતા હતા. પહેલાં અમે ગુજરાતી અર્થ બધાને કહી દઈએ કે ભાઈ આ જે આપણે સમજી લઈએ કે આપણે એ ધનપાલ કવિ. અને એમાંય પાછું ઋષભ પંચાસિકામાં શું થયું કે એક વખત જ્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબને કુમારપાળે કીધું કે પ્રભુ સ્તુતિ લ્યો ભગવાન પાસે, ત્યારે એમણે આ ધનપાલની ઋષભ પંચાસિકાની સ્તુતિ લીધી. તો ત્યારે આશ્ચર્યમાં પડ્યા કુમારપાળ કે તમે પોતે સ્વરચિત અને તરત જ રચના કરી શકો, તેમ છતાં તમે ધનપાલ કવિની આ સ્તુતિ શા માટે લીધી. અને ત્યારે એમણે કીધું કે આ ભલે શ્રાવક છે ધનપાલ, પણ આના જેટલી ઉત્તમતા મારામાં રચવાની કે પ્રભુ ભક્તિની મારામાં નથી. આપણે બધા જે માગીએ કે આ ધનપાલ કવિનું ચરિત્ર આપણે ક્યાંક સાથે ગોઠવીએ ને ઋષભદેવ ભગવાનની આપણે જે સ્તુતિ કે જે ભાવસ્થિતિ કે હરણનું બચ્ચામાં પણ એમણે જે વ્યક્ત કર્યું એવા જ રૂપકો, શ્રેષ્ઠ રૂપકો એ ઋષભ પંચાસિકામાં એટલા આનંદ થઈ જાય એ રીતના એમાં રૂપકો છે આપણે. અને એનું જે રહસ્ય ઉઘાડ ભાઈ કરી શકે તો આપણે બધાએ આજે શું માંગવાનું છે એ ભાઈ દરેકનું વ્યક્તિગત રહેવા દો ને. પછી ઉપરવાળા દાદા કહેશે કે આજે હું આપવા પડે તો બધા માંગવા જ બેઠા. બધાને વ્યક્તિગત થોડું રહેવા દો ને. અરે આપણે અને હું તો એમ પણ કહીશ કે એ ભલે આપણે કાંગડામાં જઈને કરીએ, કારણ કે કાંગડામાં જઈને કરીએ, કારણ કે અદ્ભુત સ્થાન છે, અદ્ભુત સ્થળ છે. પછી મેં મારા મિત્રોને કીધું, એ લોકો ત્યાં ગયા પાછા કાંગડામાં, એ કે ભગવાનની આંખોમાંથી એટલા અમી જરી રહ્યા છે. ત્યાંથી મને ફોન કર્યો કે સારું થયું તમે અમને કાંગડા મોકલાવ્યા. અમે જોઈને ભગવાનને જોઈને એટલા અભિભૂત થયા. આખું હજારો વર્ષ જૂનું કોઈ પ્રાચીન મંદિર આખું ભગ્ન થયેલું, એમાં કશું જ નહીં. અને એના કોઈ પ્રતિમા, એ આદિનાથ ભગવાનના એ જૂના પ્રતિમા એ લોકોએ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે સાઈડમાં મૂક્યા છે. અને એના દર્શન કરી અને જે આનંદ થાય ખરેખર અદ્ભુત તીર્થ છે. આપણે આજે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે દીપકભાઈ એનો આપણને એ રસાસ્વાદ આપે. હા, એમને પણ વાડલી એ બધું ક્યાં કનેક્ટ થાય છે. તમે શું કંઈક કહેતા હતા ભાઈ, તમારે કંઈક વાત?
હા, એટલે નિબંધ નહીં. હા, એકચ્યુઅલી સવારની જે 10 થી 12ની સેશન છે, હું આ મારા કાગળોમાં ટપકાવતો હોઉં છું મુદ્દાઓ. એટલે એ આપશ્રીએ તો અત્યારે પરમિશન આપી કે સંમતિ આપી કોઈને ભાવ વ્યક્ત કરવો હોય તો, પણ મેં તો સવારે 10 થી 12ની સેશનમાં જે શબ્દો લખ્યા મારા માટે, અને સાંજે અહીંયા બેઠા બેઠા મારા દીકરાને જે કંઈ કીધું એ ખાલી 3 મિનિટમાં કહી દઉં છું. એ શબ્દો એઝ ઇટ ઇઝ જ હું વાંચું છું. પૂજ્ય દીપકભાઈ ખૂબ જ ભવ્યતાથી શત્રુંજય, ગિરિરાજ, સિદ્ધાચલ, વિમલાચલની ભાવયાત્રા કરાવી રહ્યા છે. એટલે આ લખાણમાં આપશ્રીના જે મને આપતા વચનો મળે એ તો હું ટપકાવતો હોઉં, પણ મારું પણ અંદર બીજું કંઈક બીજું નવું જે ટપકતું હોય તો એને હું નહોતું. અને મારા માટે પૂજ્ય દીપકભાઈ ઉત્તમ રીતે ભાવયાત્રા કરાવી રહ્યા છે. તેઓ શ્રી ઉત્તમ, ઉમદા, ઉન્નત, ઉલ્લસિત, ઉર્ધ્વમૂલ ભાવોથી ભરાયેલા છે. તેઓ જૈન ઇતિહાસને ભાવપૂર્વક ભીનો રજૂ કરી રહ્યા છે ને આનંદના અવર્ણનીય સ્પંદનોથી હૃદય ભરાય છે અને આંખોમાંથી અશ્રુઓ છલકાય છે. દીપકભાઈ, આ 2 દિવસમાં આપે એટલા બધા અમને હૃદયથી ભગવાનની સન્મુખ પેલું ગાલ અડાડી દેવડાયો છે ને આપે અમને 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 અમે અમે આ અમારા માટે આ પેલું કહે કે બધું વિશ્વનું આખું સામ્રાજ્ય, આપણે પ્રૌઢ સામ્રાજ્ય આપણે અમારી સામે ધરી દીધું સાહેબ. હા, એટલે મૂળ મારા શબ્દો કે પૂજ્ય દીપકભાઈ, આ મેં લખેલા શબ્દો છે સવારના, ને એટલે મારી પવિત્રતામાં મેં લખેલા મારા માટે. પૂજ્ય દીપકભાઈ જૈન ધર્મના વિવરણના ખૂબ જ ભદ્રિક ભવ્ય શ્રાવક શ્રેષ્ઠ છે. જે વિવરણ કરો છો, જેમ હિન્દી ફિલ્મોમાં, આ મેં મારા માટે લખ્યું, મને બોલવા દેજો સાહેબ. જેમ હિન્દી ફિલ્મોમાં સંજય લીલા ભંસાલી કથાની ભવ્યતાને કચકડા પર ધીમે ધીમે પાથરી દે છે ને, એ રીતે પૂજ્ય દીપકભાઈ જૈન ચરિત્રોને, જૈન આજ્ઞાઓને, આપતવચનોને, જૈન ઇતિહાસને, જૈનાચાર્યોને, જૈન તીર્થોને દિવ્યતાના અતિશય વિશેષ રંગોથી ચિતરે છે ને શ્રોતાઓને, દર્શકોને ભાવ વિભોર કરે છે અને અમારી આત્મદશાને ઉન્નત કરે છે. અને એક છેલ્લું વાક્ય, મારા દીકરાનો અહીંયા ફોન આવ્યો તો મેં કીધું, બેટા તને ખબર છે દીપક કાકા, મેં મારા ભાવથી કીધું, અને હું દાદાની સન્મુખ છું એટલે બધા પવિત્ર હૃદયથી જઈ બેઠેલા છે. મેં કીધું, બેટા દીપક કાકાને સાંભળવા આપણું કેટલું નસીબ છે કે 40 સાધુ સાધ્વી ભગવંતો ભાવ વિભોર થઈને સાંભળતા રહે. એટલે અમારા દીપકભાઈ આપની એટલે અમારું પણ સૌભાગ્ય છે કે આપ ગુરુપદ કે પેલું કશું એક કે હું પણ તમારા જેવો સાથી. એટલે અને આદિત્યને મેં એને સમજાય એટલા માટે હું કહું, તું જેમ ક્રિસ્ટોફર નોલનથી અભિભૂત છે ને આદિત્ય, એમ દીપક કાકા આપણા જૈન સમાજના વિવરણ માટેના ક્રિસ્ટોફર નોલન છે. આઈ લવ યુ. થેન્ક યુ. એમના હૃદયના ભાવો, એમનું ભીનું હૃદય, એને ભાવથી પ્રણામ કરી. હા, યાત્રાનો કાલે છેલ્લો પડાવ દાદાના દરબારમાં દીપકભાઈ લઈ દાદામય આપણને કરશે. પાછા ખોટા ટ્રેક પર ના લાવું છું. અચ્છા, તારા વખાણ કરવા માટે ઊભો જ નથી થયો. અમારો જૂનો ભાઈબંધ છે ને, એટલે અને ભાઈબંધથી થોડુંક તીખડ કરી લેવું. પણ એક સૂચન એવું કરવું છે, યાત્રા અલગ રીતની કરાવી રહ્યા હોય, અહીંયા બેઠેલા લગભગ મારો તો આટલા પરિચય પછી પણ દર વખતે મને એનો અનુભવ જુદો થાય. અને આ યાત્રાનો પડાવ એવો હશે કે ફરી જ્યારે આપણે દાદાને ભેટવા જઈશું ત્યારે આપણા સ્પંદનો ને આપણી અંદરની પરિસ્થિતિ દરેક પોતપોતાની રીતે જોઈશું. પણ જે ગિરિરાજની જે અનંતા સિદ્ધો સાથેનું જે જોડાણ થાય, શાસનના તત્વો સાથે જે
અનુસંધાન કરીને જે વાતો લીધી છે, પણ એ ગિરિરાજની વર્તમાન પરિસ્થિતિને હું 2 મિનિટમાં એટલે વર્ણન કરું છું. બધું જ સરસ, જીતુ એ વાત સાચી, પણ એટલે અત્યારે માં નહીં જઈએ. એટલે નથી લઈ જાઉં. હા. એક આપણે આ યાત્રાના અંતે એક એવો સંકલ્પ કરાવો કે જે પરિસ્થિતિના નિર્માણમાં આગળ જતા એ પવિત્રતા જરાક પણ એકદમ સાચી વાત. એટલા પૂરતી જ વાત છે, એનું વિવરણ જરાય નથી. પણ અહીંયા બેઠેલાને ખબર ન હોય, પણ ફક્ત દીપકભાઈ સમજે છે, એટલે દીપક એટલું કરાવશે કે આ શાશ્વત તીર્થ છે, આ શાશ્વત ગિરિરાજ છે. એની શાશ્વતતા, એની પવિત્રતા આપણા હૃદયમાં જે અત્યારે પૂરી ને આપણને ખબર નથી એટલી, એ પવિત્રતાને અકબંધ રાખવાની જવાબદારી આપણી સર્વની છે. જે ક્યાંક ખૂટે છે, ક્યાંક તૂટે છે, અમે ઘણું બધું એ બાબતમાં ઝઝૂમી રહ્યા છીએ. મહાત્માઓને સાથે રહી એને માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છીએ. પણ આ મહેનત બુઠ્ઠી તલવાર અથવા લાકડાની તલવારથી કરતા હોય, ત્યાં આવા સાધકોનું બળ, આવા પવિત્ર સાધુ સાધુજીઓની પવિત્રતાનું બળ, જો સંકલ્પ સાથે કંઈક થશે તો એક મોટો વિસ્ફોટ થઈ શકે. બહુ સુંદર વાત, સરસ. એટલા પૂરતી વાત છે. એટલે ના ના, એકદમ સરસ વાત છે. મેં તને અટકાવ્યો એની પાછળનું એક કારણ છે. આપણે ત્યાં સ્મરણ કેટલા, બરાબર છે? પ્રતિષ્ઠા વગેરેનો પ્રસંગ હોય તો કેટલા સ્મરણ ત્રિકાળ ગણવામાં આવે? બોલો બોલો, કોને ખબર? વિધિકારક ગણી લેતા હશે. કેટલા સ્મરણ ગણીએ? બરાબર છે? શ્રી સંઘની એક પરંપરા એવી છે કે 7 સ્મરણ ગણાય, 2 નહીં. બેસી જાઉં, કહું કારણ. એનું કારણ શું ખબર? કયા 2 સ્મરણ નથી ગણાતા? કલ્યાણ મંદિર અને નમિયો. કેમ ન ગણાય? કારણ શું? કારણ કે કલ્યાણ મંદિર અને નમિયુણની અંદર પાર્શ્વનાથ ભગવાનની ઉપર મેઘમાળી અને કમઠના ઉપસર્ગનું વર્ણન આવે, અને પ્રતિષ્ઠા વગેરેના આનંદના ઉત્સવની ક્ષણોમાં એ ઘટનાનું સ્મરણ કરવામાં આવે તો આનંદમાં અવરોધ ઊભો થાય. ખ્યાલ આવ્યો? જ્યારે શત્રુંજય ભાવ, એનો પ્રદેશ, એ દાદા, એ ગિરી, એ સિદ્ધ ભગવંતો, એના ભાવના વિશ્વમાં જ્યારે જવાની ક્ષણ હોય, તે વખતે બીજી બાજુ ભલે સત્ય હોય પણ અત્યારે નહીં બોલવી. હા, એનો વિષય સાચો છે, એની વાત સાચી છે, બહુ જ કિંમતી છે, પણ મેં મિત્ર છે એટલે સ્નેહથી અટકાવ્યો ને. મિત્ર છે, મારી ભૂમિકા સમજશે કે જ્યારે કોઈક એવી ક્ષણોમાં પહોંચીએ પછી આવા ગિરિરાજ માટેની આપણી અત્યારે વર્તમાન આપણી ફરજ શું, એવી જ્યારે કોઈક વાત આવે, તે વખતે એમાં જે કંઈ થઈ રહ્યું હોય એમાં આપણી ભૂમિકાએ આપણે ઉત્તમ રીતે પ્રવૃત્ત થવું, તન મન ધનથી, એમાં જરાય નિષેધ નથી. પણ અવસર વિશેષ જોઈને જે અવસરે જે વાત જે શક્ય હોય એમાં જ પ્રવેશ કરવો. કારણ 2 દિવસથી એટલા કલાકોથી એક ચિત્તની અંદર આનંદની અનુભૂતિ સાથે દાદા ઋષભદેવ સાથેની પ્રીતિની એ ચિત્તની અવસ્થાની ક્ષણો જ્યારે જીવંત બનતી હોય અને આવતીકાલની ક્ષણો રાહ જોવાતી હોય, તે વખતે મનમાં જેનાથી પીડા થાય એવો વિચાર પણ સાચો હોય તો પણ અત્યારે નહીં કરાય. આપણે ત્યાં પ્રતિષ્ઠા વગેરેનો સમય હોય, આ વાત નીકળી એટલે ભલે બહુ ખુલ્લાસાથી વાત કરી લઉં. આપણે ત્યાં લખવામાં આવે કાળા વસ્ત્ર પહેરીને આવવું નહીં, અંજન સલાકા, પ્રતિષ્ઠાઓ, બીજું લખવામાં બરાબર છે. કોઈ દિવસ પ્રશ્ન થાય મનમાં, કાળા કપડાને કે કાળા કલરને અપશુકન ધર્મના શાસ્ત્રોમાં ક્યાં કહેવામાં આવ્યો છે? પ્રભુનો વર્ણ કાળો છે, સાધુપદનો વર્ણ કાળો છે, પૂજન કરીએ છીએ એમાં કાળું વસ્ત્ર મૂકીએ છીએ, અડદના લાડવા બનાવીએ છીએ, કેમ કાળા કપડાં પહેરીને આવવાનું નહીં? ભગવાનના શાસનના સ્વરૂપને સમજવા માટે જન્મો ટૂંકા પડશે, જન્મો ટૂંકા પડશે. એક પણ ચીજ એમને એમ નથી. આ વાત કેમ આવી હશે? આવી છે
અને આવી હતી એનો ઉલ્લેખ પૂજ્યશ્રીએ કર્યો છે કે અંજન સલાકે કે પ્રતિષ્ઠાનો પ્રસંગ હોય ત્યારે કાળા વસ્ત્રો પહેરીને ન આવવું એ કેમ આવ્યું હતું? તો કે આપણે ત્યાં વડીલોની એક વ્યવસ્થા હતી કે કોઈના પણ ઘરે કોઈક એવું અપમૃત્યુ વગેરે થયું હોય તો અમુક દિવસો સુધી એ કાળા વસ્ત્રો પહેરતા. દાખલા તરીકે મારા ઘરની અંદર એવી કોઈ ઘટના બની હોય એટલે હું દેરાસરમાં આવું તો પણ મારી કુળની વ્યવસ્થાના કારણે હું એવું જ વસ્ત્ર પહેરીને આવું. જેવો હું આવીને બેસું એ જ વખતે અહીંયા ગમે તેટલું સરસ વર્ણન ચાલતું હોય, બધાની નજર મારી પર પડે એટલે બધાના મનમાં વિચાર આવે, ઓહો એમના ઘરે કેવું થઈ ગયું, એમના ઘરે આવું બની ગયું. આવે કે ન આવે? અને જેવો આ વિચાર આવે એટલે તરત જ અરિહંતની આશાત્માનું સકળ સંઘને પાપ લાગે. એટલે જ્ઞાનીઓએ શબ્દ વાપર્યો કે કાળા વસ્ત્ર પહેરીને આવવું નહીં. આ વ્યવસ્થા ઊભી કરેલી. હવે અલ્પેશ, તને ખબર હશે અને કદાચ તારે બન્યું હશે, કલ્યાણકની ઘટનાના દિવસે જીતુ કોઈ ચંડકૌશિકનું નામ બોલે અને ઉપસર્ગનું સ્તવન ગાય તો એને જ્ઞાનીઓ ચાલુ સભામાં અટકાવીને પ્રાયશ્ચિત આપે. કારણ કે પ્રભુના ઉપસર્ગની વાત આવે, જ્યારે પ્રભુના કલ્યાણકનો આનંદ હોય એ વખતે પ્રભુને થયેલી વેદના એનો વિચાર પણ આવે તો ભક્તિનો આનંદ ત્યાં સમી જાય અને એની જગ્યાએ ચિત્ત વેદનામાં ચાલ્યું જાય. અને આ વિવેક જોઈએ એટલે અટકાવ્યો મેં. અને ખરેખર કહું છું, આપણે બધાએ એક કોશિશ કરવાની, એ પાવન શત્રુંજય, એ પાવન ગિરિરાજ એને પહેલાં ભેટવાની કોશિશ પૂર્ણ કરી અને પછી જ્યારે એક અવકાશ મળે તે વખતે અત્યારે વર્તમાનમાં આપણી ભૂમિકાએ આપણા હૃદયમાં બિરાજમાન થયેલા એ આદિશ્વર ભગવાન અને સિદ્ધાચલ એની ભક્તિ માટે પછી વીર વિજય મહારાજની પદોના આધારે જ એની વાત કરવાની. તીરથની આ સાતના નવી કરીએ, હારે નવી કરીએ રે, નવી કરીએ હારે નવી કરીએ તો ભવ જલ તરીએ, હારે હરે તરીએ સંસાર તીરથની આ સાધના નવી કરીએ. પણ પહેલા તીરથ તરીકે હૃદયમાં સ્થાપન કરવાનું. અને સ્થાપન થઈ જાય પછી વિવેકપૂર્વક મારા હૃદયમાં સ્થાપન થયેલું એ તીર્થ, એને માટે અત્યારે હું શું કરી શકું? બધાના ભાવોને હું પ્રણામ કરું. બધાની અભિવ્યક્તિ પણ જુદી જુદી હોઈ પણ શકે, પણ મારી નજર અત્યારે ઘડિયાળ ઉપર પડી, ક્ષમા કરજો. આજે ઊંઘ થોડી ઓછી થશે કદાચ, પણ બધા જ ભાવથી આપણે સવારે પણ અત્યારે બેઠા ત્યારે પણ શું કીધું? આપણે આજે આભાર માટે બેઠા. ભગવાન આજનો દિવસ બહુ સુંદર આપ્યો, બહુ સુંદર ક્ષણો ગઈ. અને બસ આવતીકાલે સવારે ફરી પાછા પૂજ્ય આચાર્ય ભગવંતની પાસે સાથે યાત્રા કરીને આપણે ફરી પાછા એ પ્રદેશમાં સ્થિર થઈશું. બધા સાથે શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર ક્ષેત્ર અષ્ટાપદ આદિશ્વર, અષ્ટાપદ આદિશ્વર, પુંડરીક ગણધરાય નમો નમઃ, પુંડરીક ગણધરાય નમો નમઃ. શત્રુંજય તીર્થાધિપતિ આદેશ્વર ભગવાન કી જય. 24 તીર્થંકર ભગવાન કી જય.